વર્ણાનામર્થસંઘાનામ નિરસાનામ છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકૌ ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્તમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણૌ વંદે વિશુદ્ધ વિજ્ઞાનૌ કવીશ્વર કપીશ્વરૌ ઉદ્ભવસ્થિતિ સંહાર કારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોऽહં રામવલ્લભા યન્માયાવશવર્તિ વિશ્વમખિલં બ્રહ્માદિદેવાસુરાઃ યત્સત્त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथगाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति આ ગ્રંથમાં તુલસીદાસજી બહુ સુંદર રીતે રામચરિતમાનસની કથા માટેની આખી ભૂમિકાની રચના કરી, અધિકાર નિરૂપણ કર્યું અને શ્રોતાનું પણ વક્તાનું પણ નિરૂપણ કર્યું. તો હવે કે છે તો પાર્વતી દેવી કહે છે તબ કર અસમોહ મોહ મોહી નહીં. પહેલા જો મને મોહ હતો એવો મોહ રહ્યો નથી. રામ કથા પર રુચિ મને માણી. હવે તો રામ કથા મને રુચિ છે. એટલે આ શ્રોતાની કે અધિકારી શ્રોતાનો અધિકાર તો બતાવે છે કે મોહ જે છે ગયો નથી. નહીં તો રામ કથાની જરૂર ન પડે. આજે હું કશું સંશય મને મોરે. હજી મારા મનમાં કઈક સંશય રહી ગયો છે. કરહુ કૃપા વિનયો કર જોડે. પ્રભુ તમે મોહી ભવંતી બહુ પ્રબોધા. તે વખતે પણ બહુ રીતે તમે એને ઉપદેશ આપેલો, પણ ત્યારે મારું મન તૈયાર નહોતું. અને માટે ઉપદેશનું જે તાત્પર્ય છે એ ગ્રહણ કરવાને માટે મારું મન શક્તિમાન નહોતું. અને એટલા માટે છતાં પણ જે અનુભવ થયા, જે તપશ્ચર્યા થઈ, જે અંતઃકરણ શુદ્ધિ થઈ, એને ઘણો બધો મોહ જતો રહ્યો છે. રામકથામાં રુચિ ઉત્પન્ન થઈ છે અને છતાં કંઈક મોહ રહી ગયો છે. અને માટે જરા પણ ક્રોધ કર્યા વગર મને સમજાવો. કહુ પુનીત રામ ગુણગાથા. રામચંદ્રજીની ગુણગાથા, પવિત્ર ગુણગાથા આપ મને કહો. તો કેમ આ પ્રશ્ન પૂછવાની જરૂર પડી? પ્રભુજે મુનિ પરમાર્થવાદી કહી રામ કહ બ્રહ્મણાદી. હે ભગવાન, જે પરમાર્થવાદી મુનિઓ છે, જ્ઞાની લોકો છે, એ શું કહે છે? કહી રામ કહ બ્રહ્મણાદી. રામ તો પરમ બ્રહ્મ છે, અનાદિ છે, એવું એને કહે છે.
वही शेष शारदा वेद पुराण, शेष शारदा वेद पुराण सकल करही रघुपति गुण गाय। परमार्थवादी मुनियों शेषनाग में भक्त, शारदा तो कहे सर्वज्ञ, पुराण तो कहे लोगों हित माटे रचाયેલા, सकल करही रघुपति गुणगान। બધા લોકો રઘુપતિના ગુણગાન કરે છે. અને વળી તું પુનિ રામ દિન રાતી, અને આપ તો સતત દિન રાત રામજીનું નામ જપ્યા કરો છો. સાગર જપહુ અનંગ અરાધી, આપ તો અનંગ અરાધી છો, કામના શત્રુ છો. જે કામને જ્યાં ક્રોધ ના હોય, જ્યાં વિક્ષેપ ના હોય, ત્યાં પ્રસન્નતા હોય, અને છતાંય પણ આપ આવા હોવા છતાં પણ સતત દિવસ રાત રામજીનું નામ જપ્યા કરો છો. અને એટલા માટે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હજી એવો સંશય ગયો નથી. રામ સો અવધ દ્રુપદી સુધ સોઈ કી અજ અગુણ અલખ ગતિ કોઈ. આજે રામ રામ જેની આ પરમાર્થવાદીઓ પરમ બ્રહ્મને અનાદિ કહે છે, રામ જેની શેષ શારદા પુરાણ વેદ આ બધા લોકો જેનું ગાન કરે છે, રામ જેના નામનો સતત દિવસ રાત આપ જપ કર્યા કરો છો, એ રામ અવધ દ્રુપદી સુધ સોઈ એ માત્ર દ્રુપદી અવધના દ્રુપદીના સુત છે, દશરથજીના પુત્ર છે. કી અજ અગુણ અલખ ગતિ કોઈ, કે ભાઈ કોઈ બીજા જે અલખ અલક્ષ્ય અગુણ નિર્ગુણ એવા જેની ક્યાંય ગતિ નથી, જેની ગતિ આપણે પામી ન શકીએ, અથવા જેને પામવા મળે કોઈ ગતિ નથી, એવા કોઈ પરમ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે, જેની આ બધા લોકો તો કે જેની પ્રશંસા કરે, જેના ગુણગાન ગાય છે, કે એ જ અવધપતિના પુત્ર જ રામ છે. તે જો નૃપ તનય તો બ્રહ્મ કેમી, જો નૃપના તનય હોય, જો રાજાના પુત્ર હોય તો બ્રહ્મ કેમી, બ્રહ્મ કેમ હોઈ શકે? બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર પરમ અથવા તો અપરિચ્છિન્ન પૂર્ણ. એ પૂર્ણ તો પુરુષોત્તમ જે બ્રહ્મ છે એ કેવી રીતે આ રાજાના પુત્ર હોઈ શકે? માર વિરહમતી ભોળી, અમારી મતિ અત્યંત નારી વિરહમતી ભોળી, એને વહી પાછા તો ભલે નીકળા થયા હોય તો પછી તો એમ છતાંય પણ પરમ બ્રહ્મ તો છે, સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે. એક એમની પત્નીને તો ઉઠાઈ જાય એક વસ્તુ, અને પછી એનું અપહરણ કર્યા પછી નારીના વિરહની અંદર જેમની મતિ અત્યંત ભોળવાઈ ગઈ છે, જે અત્યંત વિરહ એટલે કે કામ ક્રોધનું તો કઈ પ્રદર્શન કરે છે, એવા રામ દેખી ચરિત્ર મહિમા સુનત ભ્રમતી બુદ્ધિ હતી મોરી. એ બધું મહિમા સામે અનાદિ બ્રહ્મ, અને બીજો તેનું જયારે ચરિત્ર જયારે જોયું ત્યારે મારી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. આ સંશય જે છે એ આખા રામચરિત માનસનું તો કે મૂળભૂત એની ભૂમિકા છે. જો અનિહ વ્યાપક વિભૂકો, જો કોઈ બ્રહ્મ એટલે અનિહ ઈચ્છા રહિત વ્યાપક સર્વવ્યાપી વિભૂત કે પ્રભુ કહ બુઝાય નાથ મોય સૌ અજ્ઞ જાણને ઉડ જઈ ધરવું જહી વિધિ મોહ મિટાય સોઈ કરવું. આમ પાર્વદેવી વિનંતી કરે છે, પોતાનો સંશય પ્રગટ કરે છે, રામ કથામાં પોતાની રુચિ પ્રગટ કરે છે, અને પછી બંને પદ થઈ ધર્મી શરૂ વિનય કરાવું કરે જોઈ. અને આ કથા સાંભળવાની અને ખાસ સંશય દૂર કરવાની, સંશય પીડી રહ્યો છે અને માટે એ સંશય મુક્ત થવાની પોતાની અતીવ્ર ઉત્કટતા પ્રગટ કરે છે. બંને પદ ધરી ધર્મી શરૂ, આ જમીન પર તો કે આપના ચરણમાં હું મારું મસ્તક નમાવું છું, વિનય કરાવું કરે જોઈ, હાથ જોડીને પ્રણામ કરું છું. બળનો રઘુવર વિસર્જશું શ્રુતિ સિદ્ધાંત, માત્ર રામજીની કથા એટલે કથા તરીકે નહીં, શ્રુતિ સિદ્ધાંત નીચોડી. આ શ્રુતિનો વેદનો સિદ્ધાંત છે, એને નીચોડીને નીચવીને આપને કહો. પછી આગળ વળી પાર્વતી પોતાનું વક્તવ્ય છે તો શું શું જાણવા માંગે છે એનું આગળ વળી નિવેદન કરે છે. પછી જદપિ જોષિતા નહીં અધિકારી, દાસી મન ક્રમ વચન તુમ્હારી, ગૂઢ તત્વ સાધુ દુરાવહી, आरत अधिकारी जह पावही, કોઈ પોતાનો વિનય પ્રગટ કરે છે. જગત જોશિતા નહીં અધિકારી, વેદના શ્રવણ માટે તો કે જોશિતા એટલે કે સ્ત્રી અધિકારી નથી, એવું એક આપણે શાસ્ત્ર પરંપરા, તો આવી શાસ્ત્રની એક મર્યાદા છે કે સ્ત્રીઓ તો વેદની અધિકારી નથી.
અને હું સ્ત્રી છું માટે એમ કહી શકાય કે વેદનો સિદ્ધાંત સાંભળવા માટે કદાચ હું અધિકારી નથી, છતાંય અધિકારી છું. દાસી મન કર્મ વચન તુમ્હારી, આપ તો વેદ સ્વરૂપ છો અને મન કર્મ અને વચનથી હું આપની દાસી છું અને માટે અધિકારી બનું છું. અર્ધાંગ નિવાસીની છું અને માટે વેદનું શ્રવણ કરવા માટે હું અધિકારી છું. ટૂંકમાં વેદની મન કર્મ અને વચનથી જે દાસી હોય એ વેદનું શ્રવણ કરવા માટે અધિકારી છે એમ કહેવાય. જેવું છે કે સ્ત્રી એટલે કે અમુક પ્રકારનો સ્વભાવ, એનો સંશય ખૂબ રહ્યો હોય તો જ્યાં સંશય હોય ત્યાં આગળ કોઈ શ્રવણ કરવા માટે અધિકારી નથી. તમે જે મનમાં સંશય હોય તો જે શ્રવણ કરીએ એનું વિપરીત અર્થઘટન થાય અને વસ્તુ આપણા પોતાના તો કે ગેરલાભ આપણા પોતાના નાશનું કારણ બને. એ દ્રષ્ટિએ જે સરળતા ન હોય છે બુદ્ધિની અંદર, એ બુદ્ધિ તો કે કોઈ શાસ્ત્રોનું શ્રવણ કરવાની અધિકારી નથી. અને માટે કારણ કે જે બુદ્ધિમાં વિકૃતતા હોય, સરળતા ન હોય, સંશય એમાં દરેક પ્રકારની તો કે વિકૃતતા જન્મી હોય, એ જે કઈ શ્રવણ કરે એ બધી વસ્તુનું જુદો અર્થઘટન કરીને તો એનું અર્થઘટન કરે. તો એવી સ્ત્રી હું નથી. ટૂંકમાં આ બુદ્ધિની વાત કરે છે, કોઈ સ્ત્રી એટલે ઉપાધિની વાત નથી કરતી. જે પ્રકારની બુદ્ધિ આવી હોય એ કોઈ પણ આ બુદ્ધિ હોય, પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય, જ્યાં પણ આ પ્રકારની સંશય કરનારી બુદ્ધિ હોય, અને એ તો કે આ શાસ્ત્રના શ્રવણ માટે શ્રદ્ધા નથી, સંશય છે. શાસ્ત્ર શ્રવણ કરવાનો કોઈને અધિકાર નથી. કારણ શું છે કે શાસ્ત્રનું શ્રવણ એ માટે જ તો કે દુઃખનું કારણ બની જાય. છતાં હું તો મન કર્મ અને વચનથી આપની દાસી છું અને માટે મારામાં કોઈ ગુણ નથી, પૂરેપૂરી શ્રદ્ધા મને છે અને માટે આ શાસ્ત્રનું શ્રવણ કરવાનું અધિકારી છું. વળી ગૂઢ તત્વને સાધુ વિવાહી, જે સાધુ લોકો હોય છે એ ક્યારેક ગૂઢ તત્વને છુપાવતા નથી. ક્યારે નહીં છુપાવતા? આર્ત અધિકારી જહ પાવહી. જો કોઈ આર્ત અધિકારી જુગા આ આર્ત છે, જેમાં આરતી છે. આરતી એટલે કે તીવ્ર ઉત્કંઠા છે, પ્રાણ ચાલી જાય. જો મને જે વસ્તુ ન હોય એમ લાગે કે જો આ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય તો મારો પ્રાણ જતો રહેશે, એ પ્રકારની આરતી એને આરતી કહેવાય. જેવી રીતે ગજેન્દ્ર એવી પરિસ્થિતિમાં આવી ગયો કે જ્યાં જો ભગવાનની મદદ ન મળે તો પ્રાણ જવાની સ્થિતિ ઉત્પન્ન, એમ નામ આરતી. કે દ્રૌપદી એવી પરિસ્થિતિમાં આવી ગયું જો મદદ ન મળે તો એની લજ્જા લૂંટાવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. આવી એમની પરિસ્થિતિ કોઈ માર્ગ જ નથી બીજો. એવું જેને એનું આરતી, એ જ ખરો અધિકારી છે. લાગે કે હવે આ જ્ઞાન સિવાય જીવનમાં કોઈ પ્રકારનો બીજો વિકલ્પ છે જ નહીં. નહીતર જ્યાં સુધી દ્રૌપદી એવી ભીષ્મને વિનંતી કરે, દ્રોણને વિનંતી કરે, ભીમસેનને વિનંતી કરે, ત્યાં સુધી હજી બરોબર ભગવાન સાંભળા જોતા છે. જોતા ક્યાંયથી પરીક્ષલોકાન કર્મચિદાન, અનેક પ્રકારની સિદ્ધિઓ, અનેક પ્રકારની જગતની કોઈ વસ્તુ છે તો કે આપણને આશરા આપે, એટલે કે કોઈ આપણા પ્રશ્નો કરી શકે એમ નથી. એવી જયારે પૂર્ણ ખાતરી થઈ જાય ત્યારે ગોવિંદ ગોવિંદ ત્યારે તો એનું આરતી. આ પ્રકારની માનસિક સ્થિતિ એ શાસ્ત્ર માટેની સર્વશ્રેષ્ઠ અધિકારી છે. હા, એક સાત્વિક સ્થિતિ બતાવે છે, જે વૈરાગ્ય બતાવે છે, વિવેક બતાવે છે, મનની પરિપક્વતા બતાવે છે. આરત અધિકારી જહ પાવહી. એમાં પછી કોઈ ઉપાધિની કોઈ જાતની વિશેષતા હોતી જ નથી. એનું હંમેશા મને જ સાંભળતો હોય છે, કોઈ ઉપાધિ કે શરીર સાંભળતું હોતું જ નથી. આ માટે જે મનની અંદર આ પ્રકારની આરતી છે, જે મનમાં આ પ્રકારનું મૂલ્ય છે આનું, એ તો સાધુ લોકો ક્યારેય પણ ગૂઢ તત્વ એમને છુપાવતા નથી. અને એટલે એ કહે છે અતિ આરતી પૂછું સુરરાયા, રઘુપતિ કથા કહું કરી દાયા, પ્રથમ સુકારણ કહું વિચારી, દેવગુણ બ્રહ્મ સગુણ વપુધારે, પોતાને હવે અધિકારી બતાવે છે. આથી આ આરતી પૂછું સુરરાયા, હે દેવતાઓના રાજા, અત્યંત આર્ત થઈને હું આપને પૂછી રહી છું. દેવતા એટલે એ જે વિશાળ છે, મહાત્મા છે, મહાન છે, અને હંમેશા મહાત્માના મુખ્ય ગુણ છે દયા. એટલે રઘુપતિ કથા કહું કરી દાયા, અત્યંત દયા કરીને આ રઘુપતિની કથા મને કહો, કારણ કે એના વગર હવે બહુ ચાલે એમ જ નથી. જેમ રામકૃષ્ણ પરમનું દ્રષ્ટાંત આવે ને આરતીનું, એ કોઈનું માથું આપણે પાણીની અંદર ડુબાડી લઈએ અને એની અંદર જેને કોઈ જકડી લાગે, એની કેવી જાતની લાગણી થાય, ભૂગલાવ ન થાય, તો ત્યાં દયાની જરૂર પડે. રઘુપતિ કથા કહું કરી દાયા, અને માટે દયા કરીને મને રઘુપતિની કથા સંભળાવો.
પ્રથમ સ્વકાર કહો વિચારી. પહેલા આ જે વિચારીને મને પહેલા આ વસ્તુ કહો. નિર્ગુણ બ્રહ્મ સગુણ વપુ ધારે. કયું કારણ છે? વિચાર કરીને મને કહો કે એવું કયું કારણ છે જેને લઈને નિર્ગુણ બ્રહ્મે સગુણ એટલે કે સગુણ વપુ કે શરીરને ધારણ કરવું પડ્યું, એ શું કારણ છે એ આ વિચારે મને કહો. એટલે અભી રામચરિત માનસમાં વિસ્તારથી કહેવામાં આવશે કે કયા કારણસર નિર્ગુણ બ્રહ્મને સગુણ રૂપ ધારણ કરવું પડ્યું. કારણ કે બ્રહ્મ એટલે અનિહ, અનિહ એટલે જેમાં ઈચ્છા નથી, જેમાં કોઈ કામના નથી, જે પૂર્ણ છે, જે પૂર્ણ કામ છે એની ઈચ્છા ક્યાં નથી. અને માટે કેમ એમને રામજીનું સ્વરૂપ ધારણ કરવાની જરૂર કેમ પડી? શું એમની પોતાની ઈચ્છા છે? એમના કોઈ ઈચ્છા છે? એમના કોઈ અપૂર્ણતા છે? તો આ પરમ બ્રહ્મ જો રામ હોય અને આ શરીર ધારણ કરવું, આ બધી વસ્તુ કઈ છે? પરસ્પર વિરુદ્ધ છે. હવે વિભુ છે, પ્રભુ છે, ઈશ્વર છે, સકલ જગતના નિયંતા છે, સત્ય સંકલ્પ છે, સંકલ્પ માત્રથી જે ધારણ સિદ્ધ કરી શકે એમ છે. તો શા માટે રાવણ જેવાનો નાશ કરવા માટે શા માટે એમણે રામનું સ્વરૂપ ધારણ કરવું પડે? ધાર્યું તો સંકલ્પ માત્રથી નાશ કરી શકાય, અને છતાંય પણ આટલી મુશ્કેલીઓ વેચીને કેમ એમણે લીલા કરવી પડે? ધારો કે લીલા કરવી તો એટલે પ્રથમ શું કારણ કહો વિચારી. આપને કારણ વિચારીને કહો કે અહીં જે છે પરમાત્મા કેમ એને ઈચ્છા કરવી પડી અને સત્ય સંકલ્પ છે કેમ એના પોતે કર્મ કરવું પડ્યું, એ કારણોને કહો. પુનિ પ્રભુ કહું રામ અવતારા, બાલ ચરિત પુનિ કહું ઉદારા, કહું જથા જાનકી વિવાહી, રાજ તજાસો દૂષણ કાહી, બધી વસ્તુ અદભુત વસ્તુઓ છે. એટલે કોઈ લૌકિક વસ્તુ વ્યવહારિક નથી. રામજીનું બધું ચરિત્ર. પુનિ પ્રભુ કહું રામ અવતાર. પેલા મને સમજાવો કે કેમ નિર્ગુણ બ્રહ્મે તો કે આ શરીર ધારણ કરવાની જરૂર પડી. ચાલે સમજ્યા પછી કેવી રીતે એમણે અવતાર ગ્રહણ કર્યો? દરેક અવતારનું પ્રાગટ્ય જુદા પ્રકારનું. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય એક પ્રકારનું હોય, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય હોય થાંભલામાં જ હોય, વરાહ ભગવાનનું પ્રાગટ્ય બ્રહ્માજીના નાસિકામાં. એમ તો ભગવાન રામજીનું પ્રાગટ્ય કેવું થયું એ પણ બહુ વિચિત્ર અને એ બહુ અલૌકિક ચમત્કારિક વસ્તુ હોય છે. તો એ મને એનું વર્ણન કરો. બાલ ચરિત્ર પુનિ કહું ઉદારા. ઉદાર સર્વશ્રેષ્ઠ જે બાલ ચરિત્ર છે એ મને કહો. તો રામજીનું બાળ ચરિત્ર તો કૃષ્ણ ભગવાનની વિસ્તૃત હોય, અને છતાંય જેમના ભક્તો છે, દાસ લોકો છે, એમને બાળ ચરિત્ર ખૂબ સારું લાગતું હોય છે, એટલે બાળ ચરિત્ર મને કહો. પછી એની બીજી એક ચમત્કારિક વસ્તુ, અલૌકિક વસ્તુ અથવા અદભુત વસ્તુ એમ કહેવાય. કહું જથા જાનકી વિવાહી. આ જાનકીનો વિવાહ કેવી રીતે થયો એ મને કહો. સામાન્ય વિવાહ એમ હોય કે પિતા હોય પોતાની દીકરીને પરણાવે, વ્યવસ્થા અરેન્જડ મેરેજ. તો કે પિતા એમને પસંદ નહોતા કર્યા, જાનકીઓ પસંદ નહોતા કર્યા. કયા સંજોગોનો વિવાહ થયો? કેવી રીતે રામજી પોતે તો કે આ લગ્નના અધિકારી કેવી રીતે થયા અને કેવી રીતે આ વિવાહ થયો વગેરે. અને રાજ તજાસો દૂષણ કાહી. આખી દુનિયા રાજ માટે પડાપડી કરતી હોય. જે કઈ કાવા દવા કરવા પડે બધા કાવા દવા કરીને લોકો રાજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય, અને હમણાં તો સીધું રાજનો ત્યાગ શું થયું એમને? એવું કયું દૂષણ રાજમાં દેખાયું જે દૂષણ જોઈને જે આખી દુનિયા ગ્રહણ કરવા માટે એનો ત્યાગ એમણે કરી દીધો. એટલે બધી વસ્તુઓ અત્યંત કેવી છે? અદભુત વસ્તુઓ છે એમના ચરિત્રમાં. આ બધી વસ્તુનો વિસ્તારથી મેં કહો. પછી કહે છે બનવસી કીને ચરિત અપારા, કહું નાથજી રાવણ મારા, રાજ बैठकी बहुलीला, सकल कहु शंकर सुखशीला,
અને બસ શીખીને ચરિત્ર અપાર એમના મનમાં વાસ કર્યો. અપાર ચરિત્ર, અપાર એટલા માટે કે એનો પાર જ નથી, પોતે પણ એનો પાર પામી શક્યા નતા. સતીના જયારે શરીરની અંદર જયારે ભગવાનનું વર્ણચરિત્ર એમણે જોયું, રામ અને લક્ષ્મણ કે સીતાજીની શોધ કરી રહેલા એમનું પાર પોતે નતા પામી શક્યા. એટલે કહે છે એ રામજીનું જે અપાર ચરિત્ર છે, ઘરમાં નિવાસ કર્યું, એ મને તું કહો. કહું નાથ જેની રાવણ મારા, હવે રાવણને મારે એ મને કહો. એ અશક્ય વસ્તુ છે ને, આવો મહાન બળવાન 10 મસ્તક વાળો, 20 ભુજા વાળો, કઈ જગ્યાએ રહેનાર લંકા એવો દુર્ગમ હતો એનો કોટ, અને કેવા કેવા એના બધા સેનાપતિઓ, મેઘનાદ પુત્ર કુંભકર્ણ, આવા મહાન બધા સેનાપતિઓ કોઈ રીતે નાશ ન કરી શકાય એવા રાવણનો નાશ કેવી રીતે ભગવાન કર્યો. રાજબાઈ થી કીની બહુલીલા, હવે પાછું રાજ્ય પ્રાપ્ત કર્યા પછી ઘણા પ્રકારની લીલાઓ કરી. સકલ કહો શંકર સુખશીલા, હે ભગવાન સુખશીલા, સુખ સ્વરૂપ આપશો. રામ રાજ્ય છે એ સુખ સ્વરૂપ છે, અને માટે ભગવાનને સુખ સ્વરૂપ કરીને બોલાવે છે કે હે સુખ સ્વરૂપ, આ રામ રાજ્ય છે એનું આપ મને વર્ણન કરો. આમ આખી કથાનું તો કે મેં પેલા પ્રશ્ન પૂછે મહાપૃષ્ઠ કસ્યચિત બ્રુયાત, એ એક શાસ્ત્રની મર્યાદા છે કે જ્યાં સુધી પૂછે ત્યાં સુધી એને જખેવું ન જોઈએ. એટલે પોતાની જે જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસા શબ્દોમાં પ્રગટ કરે છે. બહુરી કહુ કરુણાયતન કીન જો અચરજ રામ, પ્રજા સહિત રઘુવંશ મની, કિમિ ગવને નિજ ધામ. બહુરી કહુ કરુણાયતન, આ એક બહુ મહાન આશ્ચર્યની એક વાત છે. હે કરુણાયતન, કૃપાયતન, હે કૃપાના સાગર કે કૃપાના ધામ રૂપ હે શિવજી. કીન જો અચરજ રામ, રામજી જે આ મહાન આશ્ચર્યકારક એક વસ્તુ કરી એ આપ મને કહો. શું આશ્ચર્યકારક કર્યું? પ્રજા સહિત રઘુવંશમની કિમિ ગવને જે ધામ, રામ જયારે પોતાના ધામમાં ગયા ત્યારે બધી પ્રજાને સાથે લઈ ગયા. એ કેવી રીતે બની નિજ ધામ? એ આશ્ચર્યની વાત છે, કારણ કે પોતાનું ધામ એટલે એવું રામનું ધામ છે. અને આ બધા લઈ ગયા એટલે ક્યારે એવું શક્ય બને? પાછાઓનું ક્યારે હોય? ત્યારે કઈ ને ક્યારે શેષ રહી ગયા હોય. તો એવું કેવી રીતે બન્યું કે આ બધી પ્રજાને ખબર કે અંત આવ્યું? સામાન્ય રીતે વિચિત્રતા એમ હોય છે, જગતની વિચિત્રતા એટલામાં છે કે બધાના વિચિત્ર વિચિત્ર કર્મ હોય છે. તો એવું કેવી રીતે બન્યું કે આ બધાના કર્મનો અંત આવ્યો? શું થયું? કેવી આશ્ચર્યની વાત છે કે આ બધા બધી પ્રજાને રામજી પોતાના ધામમાં લઈ ગયા. એ વસ્તુ આપ મને કહો. પુનિ પ્રભુ કહું સો તત્વ બખાની, જે વિજ્ઞાન મગન મુનિ જ્ઞાની, ભગતિ જ્ઞાન વિજ્ઞાન વિરાગા, મુનિ સબ વર્ણ સહિત વિભાગા. આમ રામજીના સગુણ સ્વરૂપ વિશે આપણા પ્રશ્નો પૂછ્યા. હવે એમને નિર્ગુણ સ્વરૂપનો પ્રશ્ન પૂછે. પુનિ પ્રભુ કહું સો તત્વ વખાણી, એટલે એ જે તત્વ છે વિસ્તારપૂર્વક આપ મને કહો. જેહી વિજ્ઞાન મગન મુનિ જ્ઞાની, જેના વિજ્ઞાનની અંદર જ્ઞાની મુનિઓ પણ મગ્ન રહે છે, એવું કયું તત્વ છે જેનું વર્ણન ના થઈ શકે, પરંતુ આપણે જાણીએ કેવી રીતે? તો કે કઈક પ્રકારનું તત્વ છે. દધત્યંત તત્વ કિમુત યવિનસ તત્ કિલ ભવાન. આજે આ બધા જે યોગી લોકો હોય છે, કોઈ રીતે પોતાના હૃદયની અંદર એ તત્વને ધારણ કરે છે અને કોઈ અલૌકિક આનંદનો અનુભવ કરે છે. જે આનંદ તો કે એમના વ્યક્તિત્વ દ્વારા આ નિર્ગુણ કે નિરાકાર જે સર્વનું અધિષ્ઠાન છે એના અસ્તિત્વનું પ્રમાણ છે. તો કે વિદ્વત અનુભવ, શ્રુતિ તો પ્રમાણ ખરી, જોડે વિદ્વત અનુભવ. એટલે કે છે જે વિજ્ઞાન મગન મુનિ જ્ઞાની, જેના જ્ઞાનની અંદર જ્ઞાની મુનિઓ મગ્ન રહે છે, એવું જે તત્વ છે એ આપ વિસ્તારપૂર્વક કહો. તો સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ અને સાધન, ભગતિ જ્ઞાન વિજ્ઞાન વિરાગા, મુનિ સબ વર્ણ સહિત વિભાગા. પણ હે ભગવાન, ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્ય. મૂળ તો કે વિજ્ઞાન, વિજ્ઞાન અપરોક્ષ જ્ઞાન,
એનું સાધન કયું? જ્ઞાન, એટલે કે પરોક્ષ જ્ઞાન. એનું સાધન કયું? તો કે ભક્તિ અને વૈરાગ્ય. ભક્તિ, વૈરાગ્ય, પરોક્ષ જ્ઞાન, આ બધી વસ્તુઓ જ્ઞાન માટેના સાધન છે. પરોક્ષ જ્ઞાન એટલે શ્રવણ. શ્રવણ બધી વસ્તુ ક્યારે ફળે? જયારે ભક્તિ હોય અને વૈરાગ્ય હોય. પણ આ જે સાધનો છે તો કે પુનિ સૌબરણહુ સહિત વિભાગ કરીને કે દરેકનું સ્વરૂપ કેવું છે, દરેકની તો કે દરેકનો ઉપયોગ શું છે, કઈ વસ્તુ તેનાથી પ્રાપ્ત થાય છે, આ બધો વિભાગ કરીને આપ મને કહો. પછી આગળ કહે છે और राम रहस्य अनेका कहु नाथ अति विमल विवेका जो प्रभु मैं पूछा नहीं होई सो दयाल राखहु जनि गोई और राम रहस्य अनेका. वही रामजी ने अनेक બીજા રહસ્ય છે. કહુ નાથ અતિ વિમલ વિવેકા, અને માટે અતિ વિમલ વિવેકા, અત્યંત નિર્મળ વિવેક વાળા હે ભગવાન, હે નાથ. રામજીના જે બીજા બધા અનેક રહસ્ય હોય એ પણ આપ મને કહો. જો પ્રભુ મને પૂછા નહીં હોય, મેં તો આ પ્રશ્ન પ્રગટ રીતે પૂછ્યા ખરા, પણ અનેક વસ્તુ હોય જેને જે જાણવી જોઈએ મને ખ્યાલ પણ ના હોય, અને માટે મેં ન પૂછ્યું હોય. શું દયાળ રાખું જની, એને પણ ગુપ્ત ના રાખ, કદાચ પૂછ્યું નથી માટે નથી કહ્યું નથી, બધું જ જાણવાની ઈચ્છા હું વ્યક્ત કરી દઉં. ના પુષ્ટ કસ્યચિત બ્રુયાત, એટલે કે પૂછ્યું નથી માટે નહીં કહેવાનું એવું નહીં. મારી ઈચ્છા તો આપ જાણી ગયા ને કે મારે બધું જાણવું છે, જેથી મારો સંશય પૂરેપૂરો દૂર થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, અને માટે એમાં જે કઈ જરૂરી હોય અને જે કઈ બીજું જાણવા યોગ્ય હોય એ બધી વસ્તુ વિસ્તારપૂર્વક છુપાવ્યા વગર, એટલે કે મારાથી ગુપ્ત રાખ્યા વગર આપ કહો. તુમ ત્રિભુવન ગુરુ વેદ વખાન, આન જીવ પાવર કા જાન, प्रश्न उमा के सहज सुहाई, छल विहीन सुनि शिव मन भाई, તો શિવજી કહે ને કે ભલે ને ગમે તે આ જ્ઞાન તો મળી શકે, શા માટે મને જ પૂછે છે? તુમા ત્રિભુવન ગુરુ વેદ વખાના, આપ તો ત્રિભુવનના ગુરુ છો એવું વેદ કહે છે. શ્રી શિવજી આપ ત્રિભુવનના, ત્રણેય ભુવનના ગુરુ છો એવું વેદ તો કહે છે. અને એટલા માટે આપ સર્વજ્ઞ છો, આપ જ આના શ્રોતા વક્તા, તો અધિકારી વક્તા આપ જ છો. અને એટલે જેવી રીતે યમરાજાએ પણ નચિકેતાને કહ્યું, નચિકેતા આપની પાસે આવે છે, બીજે ક્યાંય જવું નહીં. તેવી રીતે આ કલ્પ વૃક્ષ નીચે જયારે કોઈનું ઘર હોય અને ત્યારે કોઈ અજ્ઞાનની દરિદ્રતા વેઠે એ કેવું કહેવાય? અને માટે આપ તો સર્વજ્ઞ છો. તો બીજા કેવા છે? આન જીવ પાવર કા જાન. આન જીવ એટલે બીજા બધા તો જીવો છે ને, ભલે ને ગમે તેવા ઋષિ મુનિ હોય, પણ જીવ એટલે કે જન્મ થયો ત્યારે જીવ હતા. શિવજી તો ક્યારે પણ નથી, હંમેશા સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર છે. પાવર કા જાન, બીજા બધા પાવર લોકો છે ને. એટલે ભગવાન કૃષ્ણ પણ કહે છે ને 10મા અધ્યાયની અંદર કે નવે વિદુ સુરગણા પ્રભવમ મહર્ષય અહમ આદિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વશ. અને માટે ઋષિઓ અને દેવતાઓ પણ મારું રહસ્ય જાણતા નથી, મારો આદિ જાણતા નથી. બીજા બધા તો પામર જીવ છે, એ લોકો શું કહી શકે? આ જ્ઞાન તો દૂર કોણ કરી શકે? જેનામાં જ્ઞાન હોય. અને આવી રીતે તો કે ઉમાએ વિનંતી કરી અને શિવજીને પણ અહીંયા પ્રશંસા કરી કે આપ ત્રિભુવનના ગુરુ છો. પ્રશ્ન ઉમા કે સહજ સુહાય. હવે જોયું શિવજીએ કે આ ઉમાના પ્રશ્ન કેવા છે? સહજ, સ્વાભાવિક છે, સુહાય, સુંદર છે, છલ વિહીન, એમાં કોઈ છલ નથી. એવું પણ કહ્યું છે ના અન્યાય પૃચ્છત. તો કોઈ આપણે પ્રશ્ન પૂછે પણ એમાં અન્યાય રહેલો હોય, આપણી ટીકા કરવા માટે, આપણે પરીક્ષા કરવા માટે એવો જો પ્રશ્ન કરતો હોય તો પણ જવાબ આપવામાં આપણે બંધાયેલા નથી. તેમ શિવજીની ધારો કે પરીક્ષા કરવા માટે પ્રશ્ન પૂછતા હોય તો કે એવું હોય તો શિવજી જવાબ ના આપે. એટલે અહીંયા કહે છે સહજ સુહાય છલ વિહીન,
આ પ્રશ્નો સ્વાભાવિક છે, સુંદર છે, છલ રહિત છે, કોઈ કપટ નથી. સુનિ શિવ મને ભાઈ. અને મારા આ પ્રશ્ન સાંભળીને શિવજીના મનમાં અત્યંત પ્રસન્નતા થઈ. બસ હવે રામકથા કહેવાનું પૂરેપૂરી ભૂમિકા જે છે એ રચાઈ ગઈ. એટલે તુલસીદાસજી કહે છે, હરહિ રામચરિત સબ આયે, પ્રેમ પુલક લોચન જલ છાયે, શ્રી રઘુનાથ રૂપ ઉર આવા, પરમાનંદ અમિત સુખ પાવા, છલ વિહીન સુની શિવમન ભાઈ. જયારે દેવીના પ્રશ્નો શિવજીને અત્યંત ખૂબ જ એમને આનંદ થયો. હરહિય રામચરિત સભાએ આપોઆપ એમના હૃદયની અંદર સમગ્ર રામચરિત્ર પ્રગટ થયું. પ્રેમ પુલક લોચન જલછાય, એમના અશ્રુમાંથી નયનમાંથી તો કે અશ્રુ વહેવા માંડ્યા. અત્યંત ગદગદ થઈ ગયા પ્રેમથી. શ્રી રઘુનાથ રૂપ ઉર આવા. પહેલા રામજીનું આખું ચરિત્ર એમના હૃદયની અંદર આવી ગયું, પછી રામજીનું રૂપ એમના હૃદયની અંદર આવી ગયું, અને ત્યારે તો પરમાનંદ અમિત સુખ પાવા. અત્યંત પરમાનંદ અમિત, જેનું કોઈ માપ નથી, એવું અપરિચ્છિન્ન જે આનંદ છે એ આનંદ તો કે શિવજી અનુભવ કર્યો. એ આનંદ સ્વરૂપ જ છે, પણ છતાં અત્યારે બીજી કોઈ વાર બાહ્ય વસ્તુ પણ નથી. આપોઆપ જ તો કે એની અંદર જે સમાધિસ્થ થઈ ગયા, સમાહિત થઈ ગયા. મગન ધ્યાન રસ દંડ જુગ, પુનિ મન બાહેર કીન, રઘુપતિ ચરિત મહેશ તબ, હરખિત વરનય લીન. મગન ધ્યાન તો કે ભગવાન એકદમ રામજીના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ધ્યાન રસ દંડ જુગ, દંડ જુગ દંડ એટલે 2 દંડ સુધી, 24 મિનિટનો એક દંડ, 48 મિનિટ સુધી શિવજી આ ધ્યાન મગ્ન થઈ ગયા. પુનિ મને બહાર કી ઘડી, 2 ઘડી એટલે એક 24 મિનિટની ઘડી, ઘડીનો એક કલાક, 2 ઘડી સુધી એમ કહેવાય. 2 ઘડી ભગવાન ધ્યાનમાં મગ્ન થઈ ગયા. પુનિ મને બહાર, પછી પ્રયત્નપૂર્વક એમણે પોતાના મનને બહિર્મુખ કર્યો. રઘુપતિ ચરિત મહેશ તબ, ને તો કેવી રીતે રઘુપતિનું ચરિત્ર કેમ કહેવાય? મન બહિર્મુખ ન હોય તેનાથી તો વાણી શક્ય નથી, અને માટે ભગવાને ચાહીને મનને બહિર્મુખ કર્યું. રઘુપતિ ચરિત મહેશ તબ હરખિત વરનય લીન. એમ કહે છે કે ભગવાનના ચરિત્રનું વર્ણન કરવામાં એમને સમાધિ કરતા વધારે આનંદ આવતો, એટલા માટે આનંદ નથી. હરખિત વરનય લીન, અત્યંત, કારણ કે ભગવાનનું ચરિત્ર ગાવામાં એમને જે આનંદ આવે તો અવર્ણનીય છે. અને માટે રઘુપતિ ચરિત મહેશ તબ હરખિત વરનય લીન, અત્યંત હર્ષિત થઈને એમણે એનું વર્ણન કરવા માંડ્યું. ટૂંકમાં એવું થઈ ગયું કે જયારે જાણે કે તુલસીદાસ એવું કહેવા માંગે છે, જે કોઈ કથા કહેતું હોય, જે કોઈ પ્રવચન કરતું હોય, પેલા હૃદયની અંદર બધું ધારણ કરી લેવામાં આવે, અને પછી એ વસ્તુને બહિર્મુખ મન દ્વારા, વાણી દ્વારા પ્રગટ કરવામાં આવે. તો હંમેશા કહેવાનો પણ આનંદ હોય અને શ્રવણનો પણ આનંદ હોય. શિવજી રામજીની કથાનો પ્રારંભ કરતા પહેલા આખી ભૂમિકા પહેલા તૈયાર કરે છે. કારણ કે જ્યાં સુધી મનમાં સંશય હોય ત્યાં સુધી શ્રવણ થાય તો પણ એ વસ્તુ ફલીભૂત ન થાય, અસરકારક ન થાય. હજી પણ ઉમાના હૃદયમાં સંદેહ છે કે એ રામ, એ બ્રહ્મ, જે પરમ બ્રહ્મ, એ જ આ શ્રી રામ કે બીજા કોઈ, અથવા જેનું આપ પણ સતત નામ રટણ કરો છો, અને શેષ, શારદા, વેદ, પુરાણ આ બધા પણ જેનું વર્ણન કરે છે એ કયા રામ? એટલે જ્યાં ત્યાં સગુણ અને નિર્ગુણ 2 વસ્તુ થઈ ને, તો આ 2 જુદી વસ્તુઓ છે કે એક જ? આ સગુણ અને નિર્ગુણ 2 જુદા તત્વ છે કે એક જ તત્વ છે? 2 જુદા તત્વ હોય તો જુદી વાત છે, એક જ તત્વ હોય તો ભાઈ 2 કેવી રીતે? જ્યાં ત્યાં વસ્તુ મનમાં સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આપણે કથાનું શ્રવણ કરીએ તો પણ આપણે યોગ્ય એની સામે એની ભાવના ન રહે. આપણે એમ માની લઈએ કે આ તો કઈ વ્યક્તિ વિશેષ છે અને આ પ્રકારની ચરિત્ર કે લીલા કરે છે, અને તો આપણામાં પરમ બ્રહ્મનું તો કે એનામાં દ્રષ્ટિ ન હોય. અને પરમ બ્રહ્મની દ્રષ્ટિ એટલે આપણે પરમ બ્રહ્મ માત્ર નિર્ગુણ કે નિરાકાર માનતા હોઈએ, અને એનું સવિશેષ કે સાકાર જેની સાથેનું જે અધ્યારોપ છે એની જો બરોબર તત્વ રહસ્ય ન સમજતા હોઈએ તો સમજી ન શકે કે આમ થાય જ કેમ. આ પ્રશ્ન આખી દુનિયાનો છે ને.
કે ભગવાન વિષ્ણુ ભગવાન પરમ બ્રહ્મ પરમાત્મા એ વડે આવીને આવું કરે એ કેવું એટલે સમજી નહીં શકાય. એટલે બ્રહ્મવાદી લોકો એટલે બ્રહ્મવાદી કે નિર્ગુણ નિરાકારવાદી લોકો હોય એ આ બધાને તિરસ્કાર કરી નાખે. ત્યારે પેલા લોકો જે હોય તદ્દન દ્વૈતવાદી લોકો હોય પેલા તિરસ્કાર કરી નાખે. એ એમનું હૃદય આમાં જતું હોય, એમની ભાવના આમાં જતી હોય એટલે નાના બ્રહ્મ ક્યારે નિર્ગુણ નિરાકાર હોતું હશે એ તો સગુણ સાકાર જ હોય. એ તો વળી કોઈ કૃપા ના કરે, કોઈ અનુગ્રહ ના કરે, તો કશું ના કરે. એવું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તો અમારા સગુણ સાકાર ભગવાન છે. એ ભક્તોનું રક્ષણ કરે, એ તો કે આપણે જ્ઞાન પ્રદાન કરે, અનુગ્રહ કરે વગેરે. એટલે એમને એ પ્રિય હોય ત્યારે પેલા તિરસ્કાર થાય, પેલાનું પેલું પ્રિય હોય ત્યારે આનો તિરસ્કાર થાય. આ બે એકેનો તિરસ્કાર થાય તો ઈશ્વરનો તિરસ્કાર થાય. અને માટે આ તત્વ બરોબર જ્યાં સુધી હૃદયની અંદર ન સમજાય ત્યાં સુધી આ કથાનું શ્રવણ કરીએ તો પણ એનો જે ખરેખર આનંદ આવવો જોઈએ એ આપણે ન આવે. અને એટલે આપણે શિવજી પહેલા આ બધા સંશયનું નિવારણ કરે છે. કેવી રીતે અવતાર ગ્રહણ કરવાની જરૂર પડી, કેમ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ એક જ છે પણ છતાંય કેવી રીતે એક હોવા છતાં કેવી રીતે નિર્ગુણ તો કે સગુણ સ્વરૂપની અંદર આવી રીતે ક્રીડા કરી રહ્યા છે, શું રહસ્ય છે એ પહેલા શિવજી અને પહેલા વર્ણન કરે છે. જેથી ઉમાનો જે સંશય છે મનની અંદર, સંશય આત્મા વિનશ્યતિ, જેથી મનમાં સંશય હોય ત્યાં સુધી આપણું મન ક્યારેય પણ વસ્તુ જેવી છે તેવી ગ્રહણ કરે જ નહીં. આમ કઈ ને કઈ અંદર ચાલતું હોય. આમ કરવા માટે આમ હશે, આમ કરવા માટે પેલું હશે. મનમાં સંશય એક વાત હોય ને વક્તા માટે, કા તો મને કહે છે અને પેલાને કહે છે અને ફલાણું કહે છે, આ કારણથી કહે છે. એટલે સતત મન અંદર જાત જાતની ગણતરીનું ગોઠવણી કર્યા જ કરતું હોય. અને એટલા માટે વક્તાના વચનો છે જ્યાં લેન્ડ થવા જોઈએ, જ્યાં પડે બદલે કોઈ બીજી જગ્યાએ જાય, એટલે ત્યાં સુધી ક્યારે પણ આ વસ્તુ કામ કરે જ નહીં. અને એટલા માટે પહેલા જરૂર છે કે હંમેશા વક્તા અને શ્રોતા વચ્ચે સંવાદિતા હોવી જોઈએ, સંવાદ હોવો જોઈએ. જ્યાં સુધી નહીં તો વિતંડા જાત જાતની બધી અંદર વિરોધ થતા એવું થતું હોય ત્યાં સુધી ક્યારે પણ વક્તવ્ય તો કે અસરકારક ન થાય, ફળીભૂત ન થાય. અને એટલે શિવજી આ રીતે ઉત્તર આપે છે પેલા. झूठे सत्य जाहि बिनु जाने, जिमि भुजंग बिनु रजु पहिचाने, जहि जाने जग जाई हेराई, जागे जथा सपन भ्रम जाए, बंदो बाल रूप सोई राम, सब सिद्धि सुलभ जपत जिसु नाम, मंगल भवन अमंगल हारे, द्रवौ सो दशरथ अजिर विहारी, પેલા શિવજી પ્રણામ કરે છે. કથાનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરે છે. તો રામજીના સ્વરૂપનું મનમાં ધ્યાન કરે છે. મંગલાચરણમાં જે જુદા જુદા પ્રકાર હોય છે એમાં જે પરમ તત્વ છે એ પરમ તત્વનું સ્મરણ એ સર્વશ્રેષ્ઠ મંગલાચરણ છે. પછી ગુરુજીનું સ્મરણ, ગુરુજી તો હોય જ નહીં, એમને તો પરમ ઈષ્ટ દેવતા, પરમ તત્વ, પરમ ગુરુ બધું એક જ છે શિવજી માટે. અને માટે શિવજી શ્રી રામજીનું તો કે ધ્યાન કરે છે. જૂઠ એવું સત્ય જાહી બિનું જાણે, જાહી બિનું જાણે, જેનું જ્ઞાન ન હોય ત્યારે જૂઠ એવું સત્ય, જે જૂઠ છે એ પણ સત્ય દેખાય. એ જ્યાં સુધી અધિષ્ઠાનનું જ્ઞાન ન હોય ત્યાં સુધી અધ્યારોપ હોય સત્ય જાણે, જ્યાં સુધી રજ્જુનું જ્ઞાન ન હોય ત્યાં સુધી સર્પ કેવો દેખાય? સત્ય દેખાય. જ્યારે જગતનું અધિષ્ઠાન પરમ બ્રહ્મનું જ્ઞાન ન હોય ત્યાં સુધી કેવું દેખાય? આ જગત સત્ય દેખાય. જેને ભુજંગ વિનું રજુ પહેચાને, તુલસીદાસજી કહે છે જ્યાં સુધી ભુજંગ વિનું રજુ વિનું પહેચાને, જે રજ્જુનું પહેચાન ન હોય, રજ્જુનું જ્ઞાન ન હોય, જેમી ભુજંગ સત્ય જૂઠ એવું સત્ય. તો જેવી રીતે રજ્જુની જયારે પહેચાન ન હોય, રજ્જુનું જ્ઞાન ન હોય ત્યારે કે ભુજંગ એટલે કે સર્પ સત્ય ભાષે છે. તેવી રીતે જેનું જ્ઞાન ન હોવાથી આ જૂઠી કે મિથ્યા વસ્તુ પણ સત્ય ભાષે છે. આ અજ્ઞાન આવરણ, અજ્ઞાન દૂર થાય ત્યારે કેવું થાય?
જેહી જાણે જગત જાય હેરાય. પણ આમાં પરમ તત્વની જ મહત્તા છે. એનું અજ્ઞાન એ પણ મહાન વસ્તુ છે ને. એનું જ્ઞાન ન હોય તો કેવી જૂઠી વસ્તુ પણ સત્ય ભાષે છે. એવા એ પરમાત્મા એમ. આમાં જૂઠાની વાત નથી થતી, પણ જેનું જ્ઞાન ન હોય તો કેવી જૂઠી વસ્તુને પણ સત્યતા મળે છે. જેહી જાણે જગત જાય હેરાય. અને જેનું જ્ઞાન થવાથી આ જગત તો ખોવાઈ જાય છે, જગત નષ્ટ થઈ જાય છે. કેવી રીતે? જાગે જથા સપન ભ્રમ જાય. જેમ સ્વપ્નમાંથી આપણે જાગી જઈએ અને જગત જ દિશે નહીં, એટલે જેમ સ્વપ્નમાંથી જાગ્રત થવાથી જેમ સ્વપ્ન જગત તો દેખાતું નથી, તેવી રીતે જેનું જ્ઞાન પ્રાપ્ત થવાથી આ જે મિથ્યા જગત છે એ સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. એવા બંધો બાલ રૂપ સોઈ રામ. આ તો નિર્ગુણ, આ તો અધિષ્ઠાન બ્રહ્મની વાત કરે. એ અધિષ્ઠાન કેવી રીતે અહીંયા તો કે એનું સ્મરણ કેવી રીતે કરે છે? બંધો બાળ રૂપ સોઈ રામ. એ રામ જે બાળ સ્વરૂપ રામ છે એનું વંદન કરું છું. બાળ સ્વરૂપ કેવા છે? નિર્ગુણ નિરાકાર. બાળકને હંમેશા જ્ઞાની સાથે સરખાવવામાં આવતા છે. કેમ? રાગ દ્વેષ ન હોય, કોઈ પ્રકારનો પ્રપંચ જાણતા નથી. જે રાગ દ્વેષથી પ્રપંચથી અધ્યાસથી બધાથી મુક્ત છે એનું નામ બાળક. તો રામજીના બાળ સ્વરૂપનું સ્મરણ કરે છે. બાળ સ્વરૂપ એટલે અધિષ્ઠાન સ્વરૂપ. તો કે નિર્ગુણ કે નિરાકાર જે સ્વરૂપ છે એનું હું તો કે સ્મરણ કરું છું. બંધો એનો હું નમસ્કાર કરું છું. સબ સિદ્ધિ સુલભ જપદ જીસુ નામું. જેનું નામ જેના નામનો જપ કરવાથી બધી સિદ્ધિઓ સુલભ બને છે. હું સિદ્ધિ તો જ્ઞાન, બીજી સિદ્ધિને શું કરવાની? બીજી બધી સિદ્ધિઓ તો મિથ્યા જગતની સિદ્ધિઓ છે ને. અને વળી ભ્રમ વધારે એને ભ્રમ જ આપણે વધારે ભ્રમાવે. અને જેનું નામ સ્મરણ કરવાનું. અહીંયા ભગવાન નિર્ગુણ કે નિરાકાર બ્રહ્મનું સ્મરણ કરવું એટલે કે એનું જ્ઞાન. કારણ કે એનું સ્મરણ કરીને દ્વૈતમાં તો સ્મરણ હોય જ. એટલે જેના જ્ઞાન માત્રથી સબ સિદ્ધિ સુલભ, બધી સિદ્ધિઓ સુલભ બની જાય છે. મંગલ ભવન અમંગલહારી. એ કેવા છે? મંગળના ભવન છે, સર્વ કલ્યાણના ભવન છે. અમંગલહારી, સર્વ મંગલને સર્વ અકલ્યાણને દૂર કરનારા છે. દ્રવસો એ અમારા પર અમારા પર દ્રવિત થાઓ, અમારા પર કૃપા કરો. એ કેવા છે? દશરથ અજીર વિહારી. આ દશરથના આંગણમાં વિહાર કરનાર. બહાર નથી જતા. હજી દશરથના આંગણમાં બાળ સ્વરૂપ છે ને, એટલે બહાર હજી જગતની અંદર એમનો સ્પર્શ થયો નથી. જગતનો એને સ્પર્શ થયો નથી, અસ્પૃષ્ટ છે. માટે જે પરમ બ્રહ્મ એ કોઈ પ્રકારના પ્રપંચ કે મિથ્યાથી અસ્પૃષ્ટ છે એવા દશરથના આંગણની અંદર તો કે વિહાર કરનારા એવા બાળ સ્વરૂપ શ્રી રામ છે. તે સર્વ મંગળનું તો કે ભવન છે, સર્વ અમંગળના નષ્ટ કરનારા છે. એવા રામજીને તો કે અમારા પર કૃપા કરો. આવા રામજીનું સ્મરણ કરીને તો કે આગળ કરે છે. અહીંયા આગળ પ્રારંભ કરે છે. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. હર્ષિ સુધા સમગિરા ઉચારી. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. તુમ સમાન નહીં કોપકારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી. આ રામ બાળ સ્વરૂપ રામ પરમ બ્રહ્મ પરમાત્મા જ રામ છે. કરી પ્રણામ, એનો પ્રણામ કરીને ત્રિપુરારી. ત્રિપુરના જે શત્રુ છે, ત્રિપુરના શત્રુ એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ સર્વ પ્રપંચના જે શત્રુ છે વાસ્તવમાં જે રામથી અભિન્ન છે. ત્રિપુરારી એટલે જે રામથી અભિન્ન છે એવા શિવજી. અગર કોઈ ભેદ હોય તો પછી એવું વાસ્તવિક નિરૂપણ ન થઈ શકે. હર્ષિ સુધાસમ ગિરા ઉચારી. હર્ષિ અત્યંત હર્ષ સાથે સુધાસમ ગિરા ઉચારી. એમની વાણી સુધાસમ અમૃત એવી વાણી તો કે એમનું એમણે ઉચ્ચારણ કર્યું. શું કહે છે? ધન્ય ધન્ય ગિરિરાજ અભયમ દદ્યાત. પહેલા ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. હે ગિરિરાજ કુમારી, આપ ધન્ય છો, ધન્ય છો. કેમ? આવો પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? એક તો રામ કથા, તો મને રામજીની કથા સંભળાવો, મારું અજ્ઞાન દૂર કરો. બે વસ્તુ. માત્ર અજ્ઞાન દૂર કરવાનું વેદનો ઉપદેશ હોત તો કદાચ એટલો બધો એમને આનંદ ના થાય. ઉપદેશ કદાચ ઉપનિષદનો આપ્યો હોત, પરંતુ ગિરિરાજ કુમારીએ શું કહ્યું કે આપ મને પરમ બ્રહ્મનું જ્ઞાન આ કથા દ્વારા આપો. એટલે બંને ચાન્સ એમને મળે. એટલે બંને વસ્તુ કરવાનું. એટલા માટે કહે છે તુમ સમાન નહીં કો ઉપકારી. આ બે વસ્તુની તક આજે તે મને આપી. એટલા માટે તારા જે ઉપકાર કરનારો કોઈ છે જ નહીં. કોઈ સાંભળનાર નતો. ઉપકાર વિચાર કરે છે સાંભળનારું હોય તોય પણ
જે સાંભળવા માંગતો એ જ તમારે કહેવું પડે. વક્તા શ્રોતાઓ જે હોય છે ને એ એક એવો પ્રભાવ પાડતા હોય છે વક્તા પર કે ધારો કે તમે ગમે તે કહેવા માંગતા હો, પણ સાંભળવા માંગતા જ ના, તમે શું કરો? ગમે શ્રોતાઓ સાંભળવા માંગતા હોય એ જ કહેવાની વક્તાને ફરજ પડતી હોય છે. એટલે ભાવતું તો ને વૈદિક અને જેવું, એટલે કે જે કહેવાની અત્યંત ઉત્કટ ઈચ્છા ધરાવતો હોવ એ જે શ્રવણ કરવાની ઈચ્છા તમે જયારે વ્યક્ત કરી એના જેવો કોઈ ઉપકાર મારા પર થયો નથી. અથવા તો તુમ સમાન નહીં કો ઉપકારી, આપ તો જગત જનની છો. અને માટે આજે પ્રશ્ન કર્યો એ પ્રશ્નનું મુખ્ય કારણ એ છે જગત પર ઉપકાર કરવા માટે, ભક્ત પર ઉપકાર કરવા માટે આપણે આ પ્રશ્ન પૂછ્યો છે. તમે કે અજ્ઞાની નથી, તમારામાં કોઈ મોહ કે સંશય નથી, છતાંય પણ જાણે કે પોતાનો સંશય હોય, મોહ હોય, આ રીતે જાણે કે અભિજાતનું એક તમે વેશ ભજવો છો. કોને માટે? આ જગત પર ઉપકાર કરવા માટે. અને જેથી શિવજી તો કે આ રામકથા પ્રગટ કરે અને તો સમગ્ર જગતને આ જ્ઞાન ગંગાનો લાભ મળે અને એ રીતે બધા જગતના જીવ પર ઉપકાર થાય. તુમ સમાન નહીં કો ઉપકાર. ખરેખર આનંદનામ માતા જે આ પ્રકારનો ઉપકાર કરે. બીજા પ્રકારનો માતા જે ભૌતિક પાર્થિવ શરીરને જન્મ આપે તો ખરી, પણ બ્રહ્મ શરીરને જન્મ આપનારી જે બ્રહ્મ વિદ્યા એ જ ખરી માતા છે. તો કે આપ તો જગત જનની છો. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, तुम रघुवीर चरण अनुरागे, कीने प्रश्न जगत नित लागे, પૂછે એવું રઘુપતિ કથા પ્રસંગા. આ રઘુપતિની કથાનો જે પ્રસંગ પૂછ્યો, સકલ લોક જગ પાવની ગંગા. આ રઘુપતિની કથા કેવી છે? સમગ્ર લોકને પાવન કરનારી ગંગા છે. ગંગા એને ત્રણેય લોકને પાવન કરે. તો ભગવાનના ચરણમાંથી તો કે એનો પ્રાદુર્ભાવ થયો. પેલા સ્વર્ગને પાવન કર્યું, પછી અંતરિક્ષને પાવન કર્યું, અહીં પૃથ્વીને પાવન કરી, પાતાળને પાવન કર્યું. બધા લોકોને જેમ પાવન કરનારી ગંગા છે તેમ ત્રણેય લોકોને પાવન કરનારી આ જ્ઞાન ગંગા છે. તુમ રઘુવીર ચરણ અનુરાગી. હું તને બરોબર ઓળખું છું. તુમ રઘુવીર ચરણ અનુરાગે. આ રઘુવીરના ચરણની અનુરાગી છે તું. કીની હું પ્રશ્ન જગત હિત લાગે. એના માટે આ જગતના હિતને ધ્યાનમાં રાખીને પ્રશ્ન કર્યો છે. એવું નહીં કે તારે ખરેખર જાણવાની ઈચ્છા. આ કેવી મહાન વસ્તુ કહેવાય કે જેની ખરેખર પોતાની ઈચ્છા ન હોય છતાંય કોઈ બીજું પ્રયોજન ધ્યાનમાં રાખીને જયારે કરવામાં આવે એ કેવી મહાન કૃપા જગતના લોકો પર બતાવે છે. રામજીના ચરણના જે અનુરાગી હોય એને તો રામજીની કૃપા હોય જ. રામજીની કૃપા જે હોય એને તો રામજીનું જ્ઞાન થાય જ. યમય વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યેષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. તો કે જેને ઈશ્વરમાં અનુરાગ છે આપોઆપ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને જ્ઞાન માટે રામજીના ચરણમાં અનુરાગ છે આપને તમને, અને એટલા માટે અજ્ઞાન હોય જ ન શકે. અને માટે આ લોકોના પર કૃપા કરવા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. રામ કૃપા તે પાર્વતી, સપને હું તવ મન માહી, શોક મોહ સંદેહ ભ્રમ, મમ વિચાર કछु નહીં. રામ કૃપા તે હે પાર્વતી, રામજીની કૃપાથી સપને એવું તવ મનમાં, સ્વપ્નો પણ તારા મનની અંદર શોક મોહ સંદેહ ભ્રમ, શોક મોહ સંદેહ ભ્રમ કોઈ સ્વપ્નો પણ તારા મનમાં છે નહીં, કારણ કે રામજીની કૃપા તું ભાગી છે. મમ વિચાર કશું નહીં. અને માટે મારી દ્રષ્ટિમાં તો મને ખબર જ છે કે આવી એકેય વસ્તુ તમારામાં છે નહીં. યથા એટલે આ લોકો કહે છે કેવી રીતે રામજીની જે આ રામ કથા છે કેવી રીતે બધાને પાવન કરે. પુરારી ગિરી સંભૂતા શ્રી રામાયણ સંગતા અધ્યાત્મ રામ ગંગેયમ પુનાતિ ભુવનત્રયમ. આ અધ્યાત્મ રામ ગંગા છે. અધ્યાત્મ રામ જે અધ્યાત્મ છે વાસ્તવમાં, એટલે એની જે આખી આ કથા છે એ કેવી છે? આ ગંગા જ્ઞાન ગંગા રામજીના ચરિત્ર રૂપી પુરારી ગિરી સંભૂતા શિવજી રૂપી હિમાલયમાંથી જેનો હતો કે પ્રાદુર્ભાવ થયો. શ્રી રામાયણ સંગતા અને વહી ક્યાં ગઈ? શ્રી રામ રૂપી સમુદ્રની અંદર જે મળી ગઈ. શ્રીજીમાંથી જેનો તો કે પ્રારંભ થયો અને રામ રૂપી સમુદ્રમાં તો કે જે મળી ગઈ એવી આ રામ કથા રૂપી જે ગંગા છે પુનાતિ ભુવનત્રયમ ત્રણેય ભુવનને પવિત્ર કરનારી છે.
અને એવી એ બતાવે છે, આ પ્રશ્નો જ બતાવે છે કે રામજીની કૃપા તમને પ્રાપ્ત છે, તમારામાં કોઈ પ્રકારનો શોક મોહ સંદેહ છે નહીં, અને માટે એવી રીતે એમને ધન્યવાદ આપે છે. તદપિ અશંકા કીધું સોઈ, કહત સુનત સબ કર હિત હોઈ, जिन हरि कथा सुनी नहीं कान, श्रवण रंध्र अहि भवन समान, અહીંયા આગળ શિવજી વળી કથાનો પ્રારંભ કરતા પહેલા એ કહે પાર્વતીજીને ધન્યવાદ આપતા આપતા જોડે જોડે જે લોકો, જે શ્રોતાઓ અથવા જે મનુષ્યો હરિથી વિમુખ છે એમનું પણ વર્ણન કરતા જાય છે. એટલે શ્રોતા આપણે હોઈએ આ કથાના, તો કઈ વસ્તુથી આપણે મુક્ત હોવા જોઈએ, કે કયા પ્રકારના ગુણ આપણા હોવા જોઈએ, એ પ્રકારની એક અધિકારીત્વનું વર્ણન પણ કરે છે. એમ કરતા કરતા જે ભવાની છે, પાર્વતી છે, એને ધન્યવાદ પણ આપે છે, અને જોડે જોડે આ ભગવાનની જે વિમુખ છે એની નિંદા પણ થાય છે. આ બધી વસ્તુ થાય છે. તદપી અશંકા કીન્યું સોઈ, તમારા મનની અંદર કોઈ શોક મોહ સંદેહ ભ્રમ કંઈ પણ ન હોવા છતાં પણ આ શંકા જે તમે કરી, કહત સુનત સબ કર હિત હોય, અને જેના કહેવાથી અને સાંભળવાથી સર્વનું હિત થાય એવી શંકા કરવાનું કારણ છે કે આ લોકોના હિત માટે આ શંકા કરવામાં આવી છે. હવે શિવજી આ હરિથી વિમુખ લોકોનું વર્ણન કરે, થોડી નિંદા કરે છે, અથવા તો એમના ગુણ અહીંયા આપણે બતાવે છે, દુર્ગુણ. जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना. તો જેને હરિની કથા પોતાના કાનથી સાંભળી નથી, એને કાન કેવા છે? શ્રવણ રંધ્ર, એના કાનના છિદ્ર કેવા છે? અહીં ભવન સમાના, આ સાપના દર સમાન છે. જેને પોતાના કર્ણથી હરિકથાનું શ્રવણ કર્યું નથી, એને કાન તો સાપના દર સમાન છે. શું કેમ કે છે? એટલા માટે કે હરિની કથા ન સાંભળે, કશીક કથા તો કાન સાંભળ્યા જ કરવાના, એ અહીં નિયમ છે. માણસ તો સતત કશું તો કર્યા જ કરવાનું. હરિકથા નથી સાંભળે તો બીજું સાંભળે. રામ કથા ના સાંભળે છે, ની કથા સાંભળે, કામ કથા સાંભળે. રામ હોય ત્યાં કામ ન હોય, કામ હોય ત્યાં રામ ન હોય. અને માટે જે રામ કથા નથી સાંભળતા એ કામ કથા સાંભળે, અને કામને સાપ કહેવામાં આવે છે. અને વિષયોની અને વિષધર, તો કે કામ એટલે સર્પ, અને માટે એમના જે કર્ણ છે એ કામ માટેનું શું બની જાય? એક ઘર બની જાય, દર બની જાય. અને માટે કામ રૂપી સર્પ છે એ સર્પને નિવાસ આપનારી કર્ણરંધ્ર છે. એ તો કે જેને હરિની કથા પોતાના કાનથી સાંભળી નથી, એના કાન તો સાપના દર સમાન છે. સાપ ક્યારે પોતાનો દર બનાવતો નથી, દર છે તૈયાર હોય ઘૂસી જાય એવું કહે છે. આવે તેમ પેલા કામે કઈ રચના નથી, રામે જ બધી રચના તો કરી છે, અને છતાં કામ બરોબર લાગે તો ઘૂસી જાય ખરો. એટલે એવા લોકો છે. તું એવી નથી એમ, અને માટે આવા લોકોને આપણે સાંભળીએ નહીં. પરંતુ આવામાં એક વસ્તુ તમારામાં નથી. આગળ પછી કહે છે, બધી ઇન્દ્રિયોનું વર્ણન કરે છે. નય નહીં સંત દરસ નહીં દેખા, લોચન મોર પંખ કર લેખા, તે સિર કટુટુંબરી સમતુલા, જેન નમત હરિ ગુરુ પદ મૂલા. એટલે આપણામાં શું શું હોવું જોઈએ એનું વર્ણન છે. આ બીજાનું વર્ણન નથી, પરંતુ કઈ જાતના ગુણો શ્રોતામાં હોવા જોઈએ, અધિકારીમાં હોવા જોઈએ. નય નહીં સંત દરસ નહીં દેખા, જેને કાનથી રામ કથા ન સાંભળી એના કાન તો સાપના દર સમાન છે. જેને પોતાના ચક્ષુથી નયનથી સંત મહાત્માના દર્શન નથી કરે. સંતને કહે કે રામજીના દર્શન તો બહુ મુશ્કેલ. પહેલા રામજીના દર્શન થાય, પહેલા રામજીના દર્શન જેને છે કે રામજીનું જ્ઞાન જેને છે એના દર્શન કરવાના હોય.
કારણ કે સત્સંગત્વે નિસંગત્વ. અને માટે જેને પોતાના નયનથી સંત લોકોના મહાત્માનો દર્શન નથી કર્યા, લોચન મોર પંખ કર લેખ, એને લોચન કહેવાય છે. આ મોરના પીછા સમાન છે કે મોરના પીછામાં અનેક બધી એના ચક્ષુઓ હોય છે, કશું જુએ નહીં. વ્યર્થ, મોરને 1000 આંખ હોય છતાં આપણે કેવું છે, વ્યર્થ છે. તેવી રીતે આંખો શેને માટે મળી છે? આ સંત મહાત્માના દર્શન કરવા માટે. દર્શન એટલે પહેલા રામકથાની અંદર પ્રેમ હોય ત્યારે આપણે જઈએ ને, જ્યાં રામકથા ચાલતી હોય ક્યાં ચાલતી હોય? આ મહાત્માનો નિવાસ હોય ત્યાં અથવા એમના સમૂહની અંદર. તો રામકથામાં પ્રેમ ન હોય તો ક્યારે આ મહાત્માનો સમૂહ જાય જ નહીં. રામકથામાં પ્રેમ હોય તો ગમે ત્યાંથી આપણે જઈએ અને તો સંત મહાત્માના દર્શન કરવાના પણ મળે, અને તો જ ખરેખર આપણી આંખો જે છે એ ખરેખર કૃત્ય બને. અને પછી શું થાય? મહાત્માની કથા જયારે સાંભળીએ ત્યારે આપણે એમનો આદર જન્મે, શ્રદ્ધા જન્મે, પ્રેમ જન્મે, ભક્તિભાવ જન્મે, એટલે આપણું મસ્તક પછી નમે. તે શિર કટુ તુંબરી સમતુલા જેન નમત હરિ ગુરુ પદમૂલા. આ જે હરિ અને ગુરુના પદમૂલ એટલે ચરણ કમળની અંદર જે ભગવાનના અને ગુરુના ચરણની અંદર જે મસ્તક નમતું નથી એ કેવું છે? શિર કટુ તુંબરી સમતુલા. એ પેલા કડવા શું તુંબરી તુમડા સમાન છે. કડવું તુમડું તે પણ એટલે તુમડું કડવું જશે મને લાગે છે. તે શિર કટુ તુંબરી સમતુલા. આ કડવા તુમડા સમાન હતા, એનો બીજો કોઈ અર્થ જ નથી. જે ભગવાનના અને ગુરુજીના ચરણની અંદર નમતું નથી તો નમે. પેલા હરિકથા માટેનો પ્રેમ, અને તો પછી સત્સંગ, સંત લોકોનું દર્શન, સત્સંગ, અને તો શ્રદ્ધા ભક્તિ, અને તો મસ્તક નમે. એમના હૃદયમાં ભક્તિ ક્યાંથી આવે? એના મસ્તક ક્યાંય નમે જ નહીં, હંમેશા અધર જ ફરતા હોય. એમનું મસ્તક કેવું છે? કડવા તુમડા સમાન છે. ખારી વેલી કી ખારી તુમડિયા સબ તીર્થ કરી આય, પુણ્ય તીર્થ કો જલ ભરી લીની તજત નહીં કરુઆય. એમ ખારી વેલ કી ખારી તુમડિયા. આ ખારી વેલ અને આવી ખારી એટલે એકદમ શુષ્ક વેલ ની શુષ્ક તુમડી સબ તીર્થ કરે. બધા તીર્થમાં જઈને આવે, કારણ કે એ કોઈ ભક્ત લોકો લઈ ગયા છે તો નદીમાં સ્નાન કરવું હોય, તીર્થમાં સ્નાન કરવું હોય તો તુમડીની જરૂર પડે. અને છેવટે એ રીતે તુમડી બધા તીર્થમાં સ્નાન પણ કરે, અને છેવટે એ તુમડીમાં જળ ભરી લાવવામાં આવ્યું. અને પછી પુણ્ય તીર્થ કો જલ ભરી લીની, દરેક પુણ્ય તીર્થના જળ એમાં ભરવામાં આવ્યા. તજત નહીં કરુઆય, છતાં પણ એની કડવાશ ગઈ નહીં. આનું નામ તુમડી. એટલે હવે કડવી તુમડી સમાન મસ્તક છે. મસ્તક એટલે બુદ્ધિ, એની કડવાશ જાય નહીં, જેમાં દ્વેષ જાય નહીં, જેમાં અજ્ઞાન ન જાય. અને ક્યારે જાય? જયારે એ નમતું હોય ત્યારે, જયારે એની અંદર સત્સંગ થાય, રામકથાનું શ્રવણ થાય, એમાંથી જ્ઞાન જન્મે, ત્યારે જ અજ્ઞાન જાય. આગળ છે जिन हरि भगति हृदय नहीं आनी, जिन हरि भगति हृदय नहीं आनी, जीवत सव समान ते प्राणी, जीवत सव समान ते प्राणी, जो नहीं करे राम गुण गाना, जो नहीं करे जी हसो दादुर जी हस मान, जी हसो दादुर जी हस मान. આ દરેક ઇન્દ્રિયનું મનુષ્યને ભગવાન પાસેથી અમૂલ્ય ભેટ મળેલી છે ઉપાધિની, એના દરેક અંગ છે એનું સાફલ્ય અહીંયા તુલસીદાસજી બતાવે છે. જીને હરિ ભગતિ હૃદય નહીં આની, જેના હૃદયની અંદર હરિની ભક્તિ ના આવે, જીવત સવ સમાન તે પ્રાણી, એનું જીવન કેવું છે? શવ સમાન. શવ એટલે મરદા સમાન, તો કે જીવન જીવા સમાન જ છે. કારણ કે આ મનુષ્ય શરીરની સફળતા છે ભગવાનની ભક્તિ, જ્ઞાન પ્રાપ્ત કરવામાં. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યારે. ઈશ્વરનો અનુગ્રહ બધું આવી જાય. ગુરુ ઉપસદનમ, શ્રવણ, મનન, નિધિધ્યાસન, બધી વસ્તુઓ એ ક્યારે થાય? જયારે ઈશ્વરના ચરણમાં પ્રેમ હોય ત્યારે. અને હરિ ભગતિ હૃદય નહીં આની, જેના હૃદયની અંદર હરિની ભક્તિ નથી એનું જીવન નિષ્ફળ થઈ ગયું. જેને માટે તરયાવન ભિદ્યતે પારમ દુઃખોદધેર ગંતુમ તરયાવન ભિદ્યતે. કારણ કે આજે કાયરવી નૌકા છે, ખૂબ પુણ્ય આપણે ખર્ચીને પ્રાપ્ત કરેલ છે. એ નૌકાનો ઉપયોગ કયો છે? આ દુઃખનો સાગર છે તરવા માટે. અને એ દુઃખના સાગરને તરવા માટે આ નૌકાનો ઉપયોગ ન થયો હોય, અને બીજી બધી વસ્તુમાં ઝંપલાવવામાં જ થયો હોય, સંસાર સાગરમાં ઝંપલાવવામાં એનો ઉપયોગ થયો હોય, પરંતુ તરવાનો ઉપયોગ ન થયો હોય તો આ જીવન કેવું છે? નિષ્ફળ ગયું કહેવાય. એટલે તુલસીદાસજી કહે છે અમંગળ રૂપ છે.
આ દેહ મંગળરૂપ બની જાય જ્યારે એ રામજીની ભક્તિ માટેનું સાધન બને. એ જ દેહની અંદર જોવા તો અમંગળરૂપ સૌથી વધારે કઈ છે નહીં, અને બસ માત્ર અમંગળરૂપ બની જાય જો રામજીની ભક્તિ માટેનું સાધન ન બને. એ કેવું છે, લોકોને ભારરૂપ છે, પૃથ્વીનું ભારરૂપ આ હરે ફરે છે આ શરીર. પછી જો નહીં કરે રામ ગુણગાન, એની વાણીનું સાફલ્ય કયું? રામ ગુણગાન, રામજીના ગુણનું ગાન કરવું એ જ વાણીનું સાફલ્ય છે. અને તો રામજીના ગુણ ગાવાથી શું થાય? વળી પાછા એમની વિભૂતિના ગુણગાન ગાવાથી એમના ભક્તિ જન્મે તો એમની કથાનું શ્રવણ થાય, તો વળી પાછું જ્ઞાન જન્મે. આ બધા સાધન કે છે એમ કહીને કે હંમેશા ગુણગાન ગાવા જોઈએ. કોના ગાવા જોઈએ? સંસારના નહીં. સંસારની જે વ્યક્તિ વિશેષના કોઈ ગુણગાન ગાવાની અંદર આપણી વાણીની જે અમૂલ્ય શક્તિ છે એનો ઉપયોગ ન થવો જોઈએ, વ્યર્થ ન થવી જોઈએ. મનુષ્ય સિવાય બીજા કોઈ વાણીની ભેટ ભગવાન આપી જ નથી. અને માટે એ ભેટ છે ને માટે છે આ ભગવાનની કથા અને એના ગુણગાન ગાવા મળે. નહીતર એની જીભ કેવી છે? જી હસો દાદુ રે જી હસ સમાન, દાદુ ને દેડકો, એની જીભ દેડકા સમાન છે. ડ્રાઉં દેડકાની જીભ જ નથી હોતી એમ કે છે. ખરેખર તો જીભ હોય છે પણ એ જીભથી બોલતું નથી હોતું. એ અવાજ કરતો ડ્રાઉં જે હોય છે આ ગાળામાંથી કાઢે, એની જીભનો કોઈ ઉપયોગ નથી. એની જીભ ના કહેવાય કે બોલતું નથી જીભથી. એમાં જે અંગ છે ને એ તો ખાલી કીડીઓને મચ્છર મંકોડાને પકડવા માટે. લાંબી જીભ હોય દેડકાની, આમ ફટાક કરતી બહાર કાઢે. હું જોયું પરમધામજી જોતા પેલા દેડકા આમ ચોમાસામાં આવે ચારે બાજુ કીડીઓ જીવડા સાંજે ફરતા. તમારે ચિંતા કરવાની જરૂર ને, સફાઈ કામ એ જ કરે. દેડકો અંદર આવે આમ જીભ એમ બધા પટપટ એટલે જીભનો આવો ઉપયોગ છે ને બસ, બીજો કોઈ ઉપયોગ નથી. એનાથી કે અવાજ ના કાઢે, એ ડ્રાઉં એથી અવાજ કાઢ્યા કરે, વ્યર્થ. રામ કથા સિવાય બીજા કશા ગુણગાન ગાય એટલે આ દેડકાની જેમ વ્યર્થ બકવાદ પણ નહીં. એટલે ડ્રાઉં માત્ર એવી રીતે એને પોતાની જીભની આ ભેટ છે એને વ્યર્થ કરી. એટલે કે એના બોલવામાં કોઈ પ્રકારનો વિવેક હોય જ નહીં, માત્ર ડ્રાઉં કર્યા કરે. અને છેલ્લે કે છે કુલસ કઠોર નિઠુર સોઈ છાતી, સુની હરિ ચરિતન જો હર ખાતી, गिरिजा सुनहु राम कलीला, सुरहित धनुज विमोहन शीला, राम कथा सुरधेनु सम, सेवत सब सुखदानी, सत समाज सुरलोक सब, ओ न सुने अस जानी. ખુલિસ કઠોર નિઠુર સોઈ છાતી. છાતી એટલે હૃદય. અહીંયા આગળ એવું વજ્ર સમાન કઠોર છે જેનું હૃદય. સુની હરિ ચરિત્ર ને જો હર ખાતી. આ હરિનું ચરિત્ર, રામજીનું ચરિત્ર સાંભળીને હર્ષ થતો નથી, કઈક ગડબડ છે. છે તો એની છાતી એટલે કે એનું હૃદય છે વજ્ર સમાન કઠોર છે, જેના કથા સાંભળીને હર્ષ નથી જન્મતો. આમ છ અહીંયા આગળ નિંદાઓ નહીં પણ છ હરિથી વિમુખ. એક જ માણસો બધું હોય એવું કઈ નહીં કે છ જોડા માણસ હોય, પણ આ હરિથી છ પ્રકારની વિમુખતા ગઈ. તો હરિના ગુણ સાંભળીને જેની છાતી હરખાતી નથી, જેના હૃદયની અંદર ભગવાન માટે પ્રેમ નથી, જે વાણીથી ભગવાનના ગુણગાન ગાતો નથી, જેના નયનથી સંતની સેવા થતી, દર્શન થતા નથી કે ભગવાનના દર્શન થતા નથી, જેનું મસ્તક ગુરુ કે ભગવાનના ચરણમાં નમતું નથી, જે કારણથી હરિની કથાનું શ્રવણ કરતા નથી. આ બધા હરિથી વિમુખ જનો છે. ક્યારે એમની વાત સાંભળવી નહીં. અહીંયા કહે છે એમનું ક્યારે સાંભળવું નહીં. એ લોકોનામાં ક્યારેય વિવેક હોય જ નહીં, જેમને જીવનમાં તત્વ. આવા લોકોનો સંગ કરવો જ નહીં. નારદની ચોખ્ખું જ કહી દે છે આવા લોકોનો સંગ જ ના કરવો. કરવાની ફરજ પડતી હોય તો ઓછામાં ઓછો સંગ કરવો. એટલે સ્વામીજી કે અમે ક્યાં જતા રહીએ તો કઈ વાંધો નહીં, ધારો કે એટલે સંગ કરવાની ફરજ પડતી હોય તો ઓછામાં ઓછો સંગ થવો જોઈએ. બાકી આની કોઈ આપણો સમય વ્યર્થ ન બગાડવો જોઈએ. ગિરિજા સુનો રામ કહે લીલા. આટલી ભૂમિકા રચી ને, હે ગિરિજા રામની લીલાનું શ્રવણ કરો. એ કેવી છે? સુરહિત. આ દેવતાઓને આનંદ આપનારી છે, દેવતાઓનો હિત કરનારી છે, દેવતાઓના મોહ નષ્ટ કરનારી છે. એ જ વસ્તુ ભગવાનની માયા કેવી છે? જ્યાં એક જણનો મોહ નષ્ટ કરે છે. ધનુજ વિમોહન શીલા. ધનુજ એટલે રાક્ષસો. આ રાક્ષસોનો મોહ પમાડનારી એ જ લીલા છે. એક જ માયા તો જે જ્ઞાની લોકો છે એના માટે આનંદનું કારણ છે.
અને એ જ માયા જે અજ્ઞાની લોકો માટે બધા દુઃખનું કારણ છે. ધનુજ વિમોહન શીલા, રાક્ષસોને વિમોહ કરનારી આ લીલા અને દેવતાઓનું હિત કરનારી આ રામજીની જે અત્યંત અદભુત લીલા છે એનું શ્રવણ કરવા. રામ કથા સુરધેનુ સમાન. આ રામ કથા કેવી છે? સુરધેનુ, કામધેનુ સમાન છે. સેવત સબ સુખદાની, જેનું સેવન કરવાથી બધા સુખને પ્રદાન કરનારી છે. પેલી કામધેનુ તો સ્વર્ગમાં છે, એ તો ભગવાન જાણે ક્યાંય છે. આ તો ક્યાં છે? પૃથ્વીલોક પર જ છે. ક્યાં છે? જ્યાં પણ સંત સમાજ હોય ત્યાં હરિકથા હોય જ. અને માટે હરતો ફરતો સંત સમાજ છે ને આ તો. અને માટે જંગમતી કહેવામાં આવે છે. અને માટે આ તો અત્યંત સુલભ્ય છે. અને પેલી તો જે કામધેનુ જે છે એ તો માત્ર આપણી ઈચ્છાઓ જ પૂરી કરે. એ કે વૈરાગ્ય ના, એ કામધેનુ તો શું કરે? ભોગ પ્રદાન કરે. આ કેવી છે કામધેનુ? જે વૈરાગ્ય પ્રદાન કરે અને જે નિર્મળ આનંદ છે અથવા જે નિત્ય આનંદ છે એ પ્રદાન કરનારી છે. એટલે આ કથાની આગળ એ કામધેનુનું કોઈ સરખામણી પણ નથી. છતાંય રામ કથા સુરધેનુ સમ સેવત સબ સુખદાની, સત સમાજ સુરલોક સબ કોન સુને અસ જાણી. અને માટે આ સત સમાજ, ત્યાં સંતોનો જે સમાજ હોય એ માત્ર સુરલોક છે. પેલી કામધેનુ જે છે સુરધેનુ કે સુરધેનુ એટલે કામધેનુ ક્યાં પ્રાપ્ત થાય છે? સ્વર્ગમાં, જ્યાં દેવતાઓ નિવાસ કરે. આ રામ કથારૂપી કામધેનુ ક્યાં પ્રાપ્ત થાય? જ્યાં દેવતાનો નિવાસ હોય. કેવા દેવતાઓ? સત સમાજ. આ સંત મહાત્માઓ હોય છે એ જ્યાં દેવતાઓનો સમાજ રૂપ છે, જ્યાં રામ કથારૂપી કામધેનુ હંમેશા નિવાસ કરતી હોય છે. સંશય વિહગ ઉડાવન હારી, રામ કથા કલિ વિટપ કુઠારી, સાદર સુન ગિરિરાજ કુમારી, પેલા રામકથાને સુરધેનુ સાથે સરખાવી. હવે રામકથા સુંદર કરતાળી. કથા આમ જયારે ઉચ્ચારણ કરવામાં આવે, તાળી એટલે તાળી, હાથથી તાળી પાડવામાં આવે એના સમાન છે. આ રામકથા જે છે એ હાથથી પાડવામાં આવતી તાળી સમાન છે. તાળી શું થાય? સંશય વિહગ ઉડાવન હારી. ખેતરની અંદર જયારે પાક હોય અથવા તો આપણા બાગની અંદર પણ જયારે સરસ સરસ ફળ વાળા વૃક્ષો હોય અને પક્ષીઓ જયારે આવતા હોય ત્યારે શું કરીએ? તાળી પાડવાથી બધા ઉડીએ. એવી રીતે આ રામકથા રૂપી સુંદર તાળી છે. અને સંશય વિહગ, સંશય રૂપી વિહગ, વિહગ એટલે પક્ષી. સંશય રૂપી પક્ષીને ઉડાવનારી આ કેવી છે? તાળી સમાન. બહુ સરસ. એટલે એના માટે કઈ ગનની પેલા એની જરૂર નથી પડતી પક્ષીને ઉડાડવા માટે. તાળી પણ ચાલે. બહુ સરળતાથી કોઈ એનો પ્રયત્ન વગર સંશય રૂપી જે પક્ષી છે ને છે છે કર્યા કરતું હોય અને બધા ફળ ખાઈ જતું હોય. આપણે એક તો આ પક્ષી અવાજ કરે, વિક્ષેપ ઉત્પન્ન કરે, આપણા ફળ બધા ખાઈ જાય. આ સંશય રૂપી પક્ષી બહુ ખરાબ છે. અને એ પક્ષીને ઉડાડવું હોય સરળતાથી તો રામકથા રૂપી તાળી જે છે એ વગાડવાની. તાળીમાં બે હાથ જોઈએ, ગુરુ અને શિષ્ય અથવા તો શ્રોતા અને વક્તા બંને રૂપી જે હાથ છે એને જયારે તાળી વાગે ત્યારે સંશય રૂપી પક્ષી જે છે ઉડી જાય. વળી આ રામ કથા કલી વિટપ કુઠારી. કયા વૃક્ષ પર બધું સંશયરૂપી છે પક્ષી બેઠેલું છે? કલિરૂપી વિટપ. વિટપ એટલે વૃક્ષ. કલી વિટપ, આ કલિકાળ રૂપી જે વૃક્ષ છે એના પર બધું સંશયરૂપી પક્ષી બેઠેલું છે. કલિકાળ જ વસ્તુ એવી છે ને, રાગ દ્વેષ થી જયારે આપણા મન જે છે અત્યંત થોડી કલા આપણે શું થયું કાલુષ્યમાન થઈ ગયા ત્યારે અનેક પ્રકારના સંશયો જન્મે. રામકથા કલી વિટપ કુઠારી. આ રામકથા જે છે કુહાડી સમાન છે, કલિરૂપી વૃક્ષનો નાશ કરવા માટે. એટલે એને પેલું પક્ષી પાછું આવે. પાછું એમ કે પક્ષીને ઉડાડો ને જેને વૃક્ષો પાછું આવે જ કરવાનું, એને કઈક મળતું હોય ત્યાં. એટલે કે છે કે આ રામકથા તો તાળી સમાન તો છે, પક્ષીને ઉડાડી તો જાય છે, જોડે કુહાડી સમાન છે. આ કલિરૂપી વૃક્ષનો સદંતર નાશ કરી નાખે. અસંગ શસ્ત્ર છે. એને સંસારમાં વૃક્ષ છે નાશ થઈ જાય. અને માટે સાદર સુનું ગિરિરાજ કુમારી. હે ગિરિરાજ કુમારી, સાદર શ્રુણુ, આદર સહિત પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક સાંભળો. રામ નામ ગુણ ચરિત સુહાય,
जन्म कर्म अगणित श्रुति गाए, जन्म कर्म अगणित श्रुति गाए, यथा अनंत राम भगवान, यथा अनंत राम भगवान, तथा कथा कीरति गुण गान, तथा कथा कीरति गुण गान, राम नाम गुण चरित सुहाए, जन्म कर्म अगणित श्रुति गाए. રામનું નામ, એમના ગુણ અને એમનું ચરિત્ર આ બધી વસ્તુઓ સુંદર છે. એમના જન્મ અને કર્મ કેવા છે? જન્મ કર્મ છે બે દિવ્યમ. ભગવાનનું જન્મ કર્મ વગેરે કેવું છે? દિવ્ય છે. અગણિત શ્રુતિ ગાય. વળી જન્મ પણ અગણિત છે. રામને પરમ બ્રહ્મના કર્મ પણ અગણિત છે. શ્રુતિ સતત જેનું વર્ણન કર્યા જ કરે તો પણ પાર પામતી નથી. જથા અનંત રામ ભગવાન, જેવી રીતે રામજી પણ કેવા છે? અનંત છે. તથા કથા કીર્તિ ગુણ ગાન, અને તેવી તેમની કથા, એમની કીર્તિ, એમના ગુણ ગાન બધું કેવું છે? અને એના બધાને સ્કોપ છે. એવું છે ને, અંતવાળી વસ્તુ હોય તો એનું વર્ણન કેટલા લોકો કરી શકે? રામજીની કથા અમુક જ હોત. ધારો કે આ જ રામાયણ જેનું વાલ્મીકી ઋષિએ રચના કરી, ધારો કે અથવા ગાન કર્યું, એ જ રામાયણ હોત તો બીજા કોઈ કવિઓને પછી તક મળતા જ ને, એમનો કોઈ સ્કોપ જ ના રહે. આ તો અનંત ગુણગાન છે. અને એટલા માટે બધા કવિઓ હંમેશને માટે એનું વર્ણન કર્યા કરે તોય પણ એનો પાર ના આવે. એટલે શિવજી કહે છે કે અહીંયા કથા કહું વાંધો નથી, કારણ કે હું પણ કરી શકું. બીજા બધા આટલી કથા કરી હોવા છતાંય પણ અનંત હોવાને લઈને એની કથા માટે બધાને સ્કોપ છે, બધાને તક છે. એટલે કહે છે તદપિ જથા શ્રુત જસીમતી મોરી, તદપિ જથા શ્રુત જસીમતી મોરી, કહી હું દેખી પ્રીતિ અતિ તોરી, કહી હું દેખી પ્રીતિ અતિ તોરી, ઉમા પ્રશ્ન તવ સહજ સુહાઈ, ઉમા પ્રશ્ન તવ સહજ સુહાઈ, સુખદ સંત સંમત મોહી ભાઈ, સુખદ સંત સંમત મોહી ભાઈ. તદપિ જથાશ્રુત જસીમતી મોરી. બે વસ્તુ અહીંયા કહે છે, શિવજી પોતે કહે છે, કોઈ પણ વક્તા આવી રીતે કહે જથાશ્રુત, જે પ્રમાણે મેં શ્રવણ કર્યું છે તે શ્રુતમ અનતિક્રમ, કારણ કે જે શ્રવણ કર્યું એ જ કહી શકાય. શ્રવણમાંથી બધું જ્ઞાન પ્રાપ્ત થાય. આમ જે મેં શ્રવણ કર્યું છે તેની મર્યાદામાં રહીને, જસમતી યથામતી, અને મારી બુદ્ધિની મર્યાદા, બધું શ્રવણ કર્યું હોય છતાંય પણ આપણી બુદ્ધિની મર્યાદાને લઈને આપણું વક્તવ્ય હંમેશા મર્યાદિત રહેવાનું. એટલે અહીંયા આગળ શિવજી કહે છે કે જેમ મેં શ્રવણ કર્યું છે તે રીતે અને મારી મતિને અનુસાર કહી હમ દેખી પ્રીતિ અતિ તોરી. આ જોઉં છું કે તને અત્યંત રામ કથા માટે પ્રેમ છે અને માટે હું આ કથા તને કહીશ. અચ્છા, કથા કહેવાનો એમણે સ્વીકાર કર્યો. હજી પણ શરૂ નથી કરતા, હજી પણ આ પ્રશ્નની પ્રશંસા કરે. ઉમા પ્રશ્ન તવ સહજ સુહાઈ. આપણે તો આમાં જ વધારે રસ હોય ને, પણ એટલે એનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવે. ઉમા પ્રશ્ન તવ સહજ સુહાઈ. હવે તો ઉમાના પ્રશ્નની પ્રશંસા કરે છે. શું કરે છે? શિષ્યને ધન્યવાદ આપે છે. ઉમા પ્રશ્ન તવ સહજ સુહાઈ. હે ઉમા, તમારો જે પ્રશ્ન જે કહ્યો છે સહજ છે, એટલે કે સહજ સુહાઈ, સ્વભાવથી જે સુંદર છે. કેવો પ્રશ્ન છે? જો નૃપતનય બ્રહ્મ ખિમી. આ મૂળ પ્રશ્ન છે ને, કે જે નૃપતનય છે એટલે કે જે રાજકુમાર છે એ કેવો તો પરમ બ્રહ્મ હોય. આ પ્રશ્ન ખરેખર સર્વશ્રેષ્ઠ પ્રશ્ન છે. સુખદ સંત સંમત મોહી ભાઈ, અત્યંત સુખદાયક છે. કારણ કે આ પ્રશ્ન ઉત્તર પ્રાપ્ત થઈ જાય તો બધા સંશયો મટી જાય. સંત સંમત, આ બધા સંત મહાત્માઓને પણ સંમત છે કે આ પ્રશ્ન થવો જોઈએ. આ પ્રશ્નને ખરેખર પ્રશ્ન કહેવાય અને આ પ્રશ્નનું નિરૂપણ થવું જોઈએ. આ મહાત્મા પણ માને છે મોહી ભાઈ, અને મને પણ અત્યંત પસંદ પડ્યો. એટલે કે હું પણ ખૂબ પ્રસન્ન છું આ પ્રશ્ન સાંભળીને. આમ પહેલા જો નૃપતનયત બ્રહ્મખી, આ જે પ્રશ્ન પૂછ્યો મને અત્યંત સારો લાગ્યો એવું કહ્યું. પછી શું કરે, હું કેમ કહેવું પડ્યું કે કશું સારું ન લાગ્યું? આ પ્રશ્ન મને બહુ સારો લાગ્યો. ત્યારે કેમ એને સારો કેમ કહેવો પડ્યો? એટલે કહે છે એક બાત નહીં મોહી સુહાની, એક બાત નહીં મોહી સુહાની, જદપિ મોહવસ કહેહું ભવાની, જદપિ મોહવસ કહેહું ભવાની, તુમ
राम को आना, तुम जो कहा राम को आना, जेहि श्रुति गावधर ही मुनि ध्यान, तेरी श्रुति गावधर ही मुनि ध्यान। આ પ્રશ્ન મને ખૂબ ગમ્યો, પણ વળી પ્રશ્નનો વિસ્તાર પાછો કર્યો. એક વાત નહીં મોહી સુહાની, આ એક વાત મને ન ગમી. તમે આજે પ્રશ્નો પૂછ્યા અને એક વસ્તુ મને ન ગમી. જદપી મોહવશ કહે ભવાની, મને ખબર છે કે પ્રશ્ન મોહવશ થઈને કરવામાં આવે છે, એટલે કે પ્રશ્નમાં કોઈ કુટિલતા નથી, કોઈ છળ નથી, અથવા તો એની પાછળ કોઈ એવું ખરાબ ભાવના નથી. મોહવશ થઈને આ પ્રશ્ન કરવા તોય પણ મને ના ગમે. આ પ્રશ્ન થયો જ કેમ? શિવજી કહે છે કેમ આ પ્રશ્ન થયો? આ પ્રશ્ન થાય જો નૃપ તનય તો બ્રહ્મ કેવી, હા જે બ્રહ્મ છે નૃપ તનય કેવી રીતે હોય એ સમજી શકાય, પણ આગળ ભવાની શું પૂછે? તુમ જો કહા રામ કૌવાના, આ જે રામ હતા જે જંગલમાં ગયા અને એમની પત્નીના વિયોગમાં ઝૂરતા હતા, જેને ક્રોધ કરીને રાવણનો સંહાર કર્યો, આમ કામ અને ક્રોધ એમનો જણાય, એ જ રામ પરમ બ્રહ્મ કે એવું કેમ પૂછ્યું? હા, એ પરમ બ્રહ્મ કેવી રીતે રામ થયા એ રહસ્ય તો પૂછ્યો તો હું સમજી શકું કે આ જિજ્ઞાસા છે. પણ આ શું કહું? પણ આ રામ જેને પરમાર્થવાદી મુનિઓ તો કે અનાદિ કહે છે, પરમ બ્રહ્મ કહે છે, શેષ શારદા વેદ પુરાણ આ બધા તો કે જેની કીર્તિ જેની ગાય છે, અને આપ પણ જેનું સતત કે નામસ્મરણ કરો છો એ આ રામ, એમ બે આ રામની જ આપ વાત કરો છો એમ કરીને આ રામનું અપમાન થયું. આ રામ માટે સંશય કરવામાં આવ્યો. તુમ જો કહા રામ કૌવાના, આ કોઈ બીજા રામ કે આ જ એમ. જેહી શ્રુતિ ગાવ ધરહી મુનિ ધ્યાન, શ્રુતિ સતત જેની ગુણગાન ગાય છે, જેનું નિરૂપણ કરે છે, મુનિઓ સતત જેનું ધ્યાન કરે છે. આપ પણ સતત તો કે પોતાની પંડિતાઈ તો દેખાડી પાછી કે પરમાર્થવાદી મુનિઓ પણ જેને બ્રહ્મને અનાદિ કહે છે, શેષ શારદા વેદ અને પુરાણ પણ જેના ગુણનું ગાન કરે છે, અને આપ પણ જેનું સતત નામસ્મરણ કરો છો એ રામ, એમ કરીને બતાવ્યું કે આ છે આટલું પ્રમાણ છે. આટલું પ્રમાણ હોવા છતાંય પણ આવો પ્રશ્ન થયો ને એ જ આ રામ કે પછી બીજા કોઈ? અને એટલા માટે આ મને જરાય ગમ્યું છે. આ બતાવે છે તારો સંશય, આ સંશય જો મનમાં રહી જાય તો આ રામનો સ્વીકાર મનમાં થાય જ નહીં. અને આ રામનો સ્વીકાર ન થાય, આ રામની ગાથા જયારે ગાવામાં આવે ત્યારે મનમાં પેલા સંશય લઈને અનેક પ્રકારની વિપરીત ભાવનાઓ જન્મે જ કરે. એટલે શિવજીને લાગે છે કે આ સંશય દૂર થવો જોઈએ કથાના શ્રવણ થતા પહેલા, અને માટે એ સંશયને દૂર કરવા માટે હવે એનો પ્રારંભ કરે છે. અને પહેલા એની અહીંયા આગળ ટીકા કરે છે, એને અહીંયા આગળ નિંદા નથી કરતા, પણ એક રીતે કહે છે કે એની પોતાની તો કે એક શું કહેવાય નાખુશી પ્રગટ કરે છે. જે શ્રુતિ ગાવ ધરહી મુનિ ધ્યાન, પ્રમાણ છે ને. તો જયારે ચક્ષુ આપણને કે પ્રમાણ કોને કહેવાય? આંખ હંમેશા રૂપ અને રંગ માટે પ્રમાણભૂત છે. આંખ જયારે જોતી હોય કે ભાઈ આ લાલ રંગ છે, અને તોય પણ કાનનું આપણે સાંભળીએ, કાન કે નહીં આ તો ભૂરો છે, આમ કાને તને કહ્યું કે આ રંગ ભૂરો છે, એ માનીને આંખે જે તને કહ્યું એને તું એના પર સંશય કરે છે, તો કે એના પર આરોપ કરે છે, એના પર અપવાદ કરે છે. તેવી રીતે વેદ પુરાણ પછી પરમાર્થવાદી મુનિઓ શેષ શારદા હું આ બધા લોકો સતત આની કથા ગાતા હોય છે, તા પણ તે એ લોકોનો સ્વીકાર કર્યા નહીં અને પ્રશ્ન કર્યો. આ તર્ક ક્યાં સુધી હોવો જોઈએ? તર્ક હંમેશા વેદને સંમત હોવો જોઈએ. વેદ જે કહેતા હોય એને આપણે ક્વેશ્ચન ન કરતા હોય. શ્રુતિ જે કહેતી હોય જીવ બ્રહ્મ ઐક્ય, તો એને પછી આપણે વળી પાછા પ્રશ્ન પૂછે કે આ બરોબર છે કે નહીં, એ તો પૂછવાનું હોય જ ને. આ બરોબર કેમ ના હોય એવી જાતનો પ્રશ્ન પૂછવાનો. ધારો કે મારા મનમાં અમુક પ્રકારના સંશયો હોય, જેને વેદ કે ઉપનિષદ જે સત્ય પ્રગટ કરતા હોય એ સત્ય મને ન સમજાતું હોય, કે મારા મનમાં પ્રશ્ન ઉઠતા હોય, તો તર્ક એ રીતે અજમાવવો જોઈએ કે તર્કનો પ્રયોગ એ રીતે થવો જોઈએ કે જે સત્ય પ્રગટ કરવાનો છે વેદ કે શાસ્ત્રની અંદર એને અનુરૂપ હંમેશા તર્ક થવો જોઈએ, કે જેથી આ વસ્તુ સત્ય છે અને મારા મનમાં જે વિરોધી ભાવ જાગ્રત થયો એ સત્ય નથી, એને પ્રારંભ કરીને તર્ક થવો જોઈએ. તો પુરવાર કરો કે આ સાચું તો હું સ્વીકારું, એવું નહીં. આ કહ્યું મારે પહેલા સ્વીકારવાનું અને તો જ પુરવાર થાય, એમને પુરવાર થાય નહીં. જેમ સ્વામી હંમેશા કહે ને પેલો માણસ તો જન્મથી આંધળો, અને પછી ત્યાં યુવક મને લઈ ગયા લાયન્સ ક્લબ વાળા, અને પછી એનું ઓપરેશન કરવામાં આવ્યું, કંઈક નવી શોધખોળ થઈ હશે, અને માણસ તો કે એનું ઓપરેશન સફળતાથી થયું. આંખે પાટા બાંધ્યા હતા, 7 દિવસ થઈ ગયા, 7મા દિવસે પાટો છોડવાનો હતો. ડોક્ટરે બરોબર એને પ્રોત્સાહિત કર્યો, ઉત્સાહિત કર્યો, હા બસ હવે પાટો છોડીએ છીએ, આ બધું દેખાશે. જો અહીંયા આગળ હોસ્પિટલ છે, અહીંયા આગળ બારી છે, બહાર પહાડો દેખાય છે, વૃક્ષો છે, બધું દેખાશે, એમ સરસ વર્ણન કર્યું. બસ
આંખ ખોલીને જોવાની જ જરૂર છે. ત્યારે પેલો દર્દી પાટો છોડ્યા પછી આંખ ખોલે નહીં. કેમ? તો કે મને પહેલા કહો કે આંખ ખોલીશો દેખાશે કે નહીં, એટલે ખાતરી આપો કે દેખાશે તો આંખ ખોલો. દેખાશે ની ખાતરી કોણ આપે? આંખ જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. અને તેવી જ રીતે જે આ અનિર્વચનીય તત્વ છે, જ્યાં વાણી કે મનની પહોંચ નથી, એવું આ જે તત્વ છે એનું નિરૂપણ કોણ કરે? તો કે વેદ કે ઉપનિષદ શાસ્ત્રો કરે. તો પહેલા કહે કે ભાઈ મને તમે સાબિત કરી આપો કે શાસ્ત્ર કે સાચું છે ત્યારે મને સ્વીકારો, એવું ના થાય. શાસ્ત્રો તો આપણા ચક્ષુ સમાન છે અને એ શાસ્ત્રો બી ચક્ષુ આપણે બતાવે છે કે સત્ય આ છે. અને બીજા બુદ્ધિરૂપી ચક્ષુ છે જેની અંદર અનેક પ્રકારના સંશય છે, અનેક પ્રકારનું અજ્ઞાન છે, એ આપણે બીજું કહેતા હોય તો બુદ્ધિરૂપી ચક્ષુથી જે નિર્ણય થતા હોય એને બાજુમાં મૂકીને શાસ્ત્રોરૂપી ચક્ષુથી જે નિર્ણય થયો છે એને આપણે સ્વીકારી ત્યારે થાય ને. કોઈને આંખમાં મોતિયો આવ્યો હોય અને એક જુદું જોતો હોય અને જેને આંખો સારી હોય એ જુદું જોતા હોય તો કોનું પેલા સ્વીકારવું પડે? તો તમે સાબિત કરી આપો. જ્યાં સુધી આંખો મોતિયો ત્યાં સાબિત થઈ જ ના શકે. અને માટે મોતિયો છે ક્યારે ખબર પડે? એને દેખાય એવું મન નથી દેખાતું ત્યારે, નહીં તો કોને ખબર પડે? ડોક્ટર તમને મોતિયો છે, હું તમને થયો છે. કારણ કે આપણા બેને અભિપ્રાયમાં ભેદ છે. હવે એનું જે વિઝન કે એનું દર્શન છે એનું પ્રમાણ તરીકે ન સ્વીકારો અને મને દેખાય એ એવું જ જગત છે એવું જ જરા આગ્રહ રાખવું તો સત્યના દર્શન કરવા માટે જે કઈ શક્યતાઓ છે એ બધી નકારાઈ ગઈ. એટલે કે આ આટલા જેવી રીતે ઝવેરી આ રત્ન જે છે એને પારખવા માટે પ્રમાણભૂત કોણ છે? ઝવેરી, આપણે નહીં. એટલે જેનામાં એ પ્રકારની સૂઝ નથી, જેનામાં એ પ્રકારની દ્રષ્ટિ નથી, એનો રત્ન અને કાચનો ટુકડો સરખા જ છે ને. એક એને સાબિત કરો કે આ રત્ન છે તો હું સ્વીકારું, પણ કઈ રીતે સાબિત કરે? તારામાં જે પ્રકારની દ્રષ્ટિ છે એથી સાબિત થાય જ નહીં. તારી દ્રષ્ટિ બદલે હું ત્યારે દ્રષ્ટિ બદલું જ્યારે તમે સાબિત કરો. આ રત્ન જેવું સાબિત કરવા માટે એ પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ. એ પ્રકારની દ્રષ્ટિ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે તું સ્વીકાર કરે કે રત્ન છે. અને ત્યાંથી કુતર્ક એટલે શાસ્ત્ર જે નિરૂપણ કરતું હોય એને સ્વીકાર ન કરે, પોતાની બુદ્ધિ જે નિરૂપણ કરતી હોય એનાથી હંમેશા શાસ્ત્રને આપણે જજ કરવા માંગતા હોઈએ, સતત એને બોલાવવા માંગતા હોઈએ અને પછી કહે કે હું ત્યારે સ્વીકારું ત્યારે મારી બુદ્ધિને અનુકૂળ હોય. આનું નામ સંશય. અને આ સંશય જાય સંશયાત્મા વિનશ્યતિ. આવો સંશય પાર્વતીમાં જો એની જિજ્ઞાસા છે, જો નૃપતનયત બ્રહ્મ કિમી જિજ્ઞાસા છે. પણ આ એ જ રામ છે એનું બતાવે છે કે રામમાં એમને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી અને માટે એ સંશય છે. અને તેથી આ સંશય દૂર કરવા માટે હવે પછી શિવજી આખું એની પછીનો આખો ગ્રંથ છે આ સંશય સામે છે. એનો હવે દોહો છે જે આપણે વાંચશું. કહી સુનહી અસ અધમ નર ગ્રસે જે મોહ પિશાચ પાખંડી હરિપદ વિમુખ જાનહી જૂઠન સાચ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય. જે હરિથી વિમુખ જનો છે એમનામાં એવો સંશય થાય ક્યાં તો કોઈનું સાંભળીને સંશય થયો હશે. એટલે અહીંયા શિવજી કહે છે કોનું સાંભળવું નહીં. જાત જાતની જગ્યાએ જ્યાં કરીએ આપણે 1000 વસ્તુ સાંભળ કરીએ અને ગૂંચવાડા વધ્યા જ કરે. પેલા સ્વામી આમ કહે છે, ફલાણા સ્વામી પેલા કહે છે, પેલા પેલું કહે છે, અંદર ખીચડો એક ભરાઈ ગયો. સ્વામીને સાંભળતો હોય વાંધો નહીં, સ્વામી સિવાય અને આસામીને પણ આપણે સાંભળતા હોઈએ. પણ એટલે ખીચડો એટલે ગૂંચવાડે જ ગૂંચવાડો, અમુક કોઈનો વાંક નથી. પણ આવું થાય પછી શું થાય? આવી જાતના સંશયો જન્મે અને પછી જ્ઞાન માટેના બધા દ્વાર બંધ થઈ ગયા, પણ સંશય જન્મ્યો. આ 6 પ્રકારના હરિથી વિમુખ લોકો જેનું વર્ણન આગળ કરવામાં આવ્યું, જે કાનથી ભગવાનની કથાથી સાંભળતા વગેરે, એ જે 6 હરિથી વિમુખ જનો છે એ કેવા હોય છે, કેમ અમુક હોય છે, એ કેવા હોય છે એનું અહીંયા શિવજી વર્ણન કરે કે આમનું સાંભળવું નહીં. આમનું સાંભળો છો તો ભલભલા સંશય તમારા મનમાં જન્મશે. અને માટે કાં તો આપણી પોતાની બુદ્ધિ જ આ પ્રકારની હોય તો બુદ્ધિનું ના સાંભળવું, ક્યાં તો આવા લોકો જે આ પ્રકારનું એનું ના સાંભળવું, અથવા આપણી બુદ્ધિમાં આવા ગુણ દેખાતો એનું પણ ના સાંભળવું. અને કોનું સાંભળવું? માત્ર શાસ્ત્રનું. કહી સુનહી અસ અધમ નર ગ્રસે જે મોહ પિશાચ. તો આ અધમ નર છે જે મોહરૂપી પિશાચથી ગ્રસ્ત થઈ ગયો છે ને. મોહરૂપી પિશાચ કે ભૂત જેનામાં સવાર થઈ ગયો. ભૂતનો આવેશ આવે પછી માણસ શું બોલે? આપો એ તો ખબર જ ના પડે કે કોણ બોલે છે નથી. અત્યાર સુધી બરોબર 8:45 થાય વાણી જ બદલાઈ ગઈ, એકદમ એવું થઈ ગયું.
અત્યાર સુધી સામાન્ય છોકરાની જેમ વાત કરી લો, 8:45 થયા ને છોકરીના અવાજમાં બોલવા માંડે અને કે જુદું જુદું બોલવા માંડે. એટલે આપણે વિચારે કે શું થયું આને? કારણ કે ગ્રસે જે મોહ પિશાચ, કોઈ પિશાચ અંદર ઘૂસી ગયું અને તો ભૂત પછી એની પાસે બોલાવે. એટલે મોહરૂપી પિશાચ જેના હૃદયમાં સવાર થઈ ગયો છે એ જે બોલતા હોય આ મોહરૂપી પિશાચના પ્રભાવમાં જ બોલતા હોય છે. એ કેવા છે? કહાની સુનહી અધમ નર. તો પાખંડી હરિપદ વિમુખ, આ એ કેવા છે? પાખંડી હરિપદ વિમુખ, ભગવાનના ચરણ કમળથી વિમુખ છે. જા નહીં જૂઠ ને સાચ, કોને જુઠ્ઠું કહેવાય કોને સાચું કહેવાય આવું જાતનું વિવેક પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે. જનાન વિદુરાસુરા ન સત્યમ ન વિચાચાર, તો કે ન સત્યમ તેષુ વિદ્યતે, એમાં સૂચિ ન શૌચમ ન વિચાચાર ન સત્યમ તેષુ વિદ્યતે. આવા લોકો છે બધા પાખંડ. એટલે એમનું ના સાંભળશો, એમનું સાંભળીને સંશય થયો હોય તો એને અગત્યતા ના આપે. એમ ભગવાન અહીંયા કહે છે પાર્વતીને. અને એમ કરીને આ જે હરિવિમુખ લોકો છે એ કેવા હોય છે એનું વર્ણન પણ કરે છે, જેથી એટલે પોતાની બુદ્ધિનું પણ વર્ણન આપોઆપ થઈ જાય અને એને લઈને જે પ્રકારના સંશય જાગૃત થયા હોય એ દૂર થઈ જાય. એ રીતનું અહીંયા પછી શિવજી આ કથાનો પ્રારંભ કરશે. पाइन के ही गति पतित पावन राम भजि सुनु सठ मना। पाइन के ही गति पतित पावन राम भजि सुनु सठ मना। गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना। गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना। आभीर जमन किरात खस स्वपचारि अति अधरूप जय। आभीर जमन किरात खस स्वपचारि अति अधरूप जय। कही नाम बारकते पावन हो राम नमामिते। कही नाम बारकते पावन हो राम नमामिते। रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि। रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि। कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि। कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि। सत पंच चौपाई मनोहर जानि जो नर उरधर। सत पंच चौपाई मनोहर जानि जो नर उरधर। दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे। दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे। सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो। सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो। सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को। सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को। जाकी कृपा लवलेश ते मति मंद तुलसीदास हूँ। जाकी कृपा लवलेश ते मति मंद तुलसीदास हूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। मौसम दीनन दीनहित दीनन दीनहित। तुम समान रघुवीर। तुम समान रघुवीर। अस विचारि रघुवंश मणि। अस विचारि रघुवंश मणि। हरहु विषम भव भीर। हरहु विषम भव भीर। कामिहि नारि प्यारि जिमि। कामिनि नारि प्यारि जिमि।
लोभिः प्रियजिमिदा तिमि रघुनाथ निरंतर प्रिय राघव मोहि राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय यत्पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथनाम निरतम् स्वान्तस्तमशान्तये आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः दश्यन्ति नो मानवाः